વધુ વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો બુકબર્ડ એપ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવતું ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ બુકબર્ડ એપ. આજે જ ડાઉનલોડ કરો. યસ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું બુકબર્ડના ઓનલાઈન મંચ પર. આપણે સોલ્યુશનની વાતને આગળ કન્ટિન્યુ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન અહીં આપણી સામે જોવા મળે છે. મુગલ સાહિત્ય પૈકી કયું સાહિત્ય મહિલા દ્વારા લખવામાં આવ્યું હતું? આરામથી શાંતિથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન આપણને પૂછે છે કે અહીંયા બાબરનામા, હુમાયુનામા, તુજુ કે જહાંગીરી કે રહેલા, આ જે કોઈ પુસ્તક છે એમાં કયું પુસ્તક મહિલા દ્વારા, કયું સાહિત્ય મહિલા દ્વારા તૈયાર કરવામાં આવ્યું? થોડું મુગલ સામ્રાજ્યના વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો 1526થી લઈને 1707 સુધીનો સમયગાળો જે છે એને આપણે મુગલ સામ્રાજ્યનો સમયગાળો કહેશું. આ સમયગાળા દરમિયાન આપણને અકબરના શાસન દરમિયાન ભાષા અનુવાદ સમિતિ બનતી જોવા મળી, જેણે પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્ય જે છે એને હિન્દી અને ફારસીમાં અનુવાદ કરાવ્યા. સાહિત્ય જે છે એની રચના અને એના અનુવાદ અહીંયા આપણને બહુ વિશેષ જોવા મળે છે. એ પૈકી આપણને પ્રશ્ન જોવા મળે છે કે ભાઈ મહિલા દ્વારા તૈયાર થયેલું હોય એવું સાહિત્ય, જેને આપણે શું કહેશું? હુમાયુનામા. હુમાયુનામા એ હુમાયુના બહેન, જેને આપણે ગુલબદન બેગમ કહેશું, એક શાહી મુગલ મહિલા જે છે એના દ્વારા આ પુસ્તક તૈયાર થયેલું છે. એ સિવાયના જો સાહિત્યની વાત કરીએ તો અહીંયા ઓપ્શનમાં આપણી પાસે બાબરનામા. બાબરનામા નામની પુસ્તક જે છે એ વાસ્તવિક રીતે તુજુ કે બાબરી નામની એક પુસ્તક હતી. એનું અનુવાદ થયેલું સ્વરૂપ છે. બાબરનામાની રચના એ આપણને અકબરના સમયગાળા દરમિયાન જોવા મળી છે. વાસ્તવિક રીતે તુજુ કે બાબરીનું એ અનુવાદ છે, એટલે તુજુ કે બાબરી એ બાબરના સમકાલીન, પણ બાબરનામા જે છે એ અકબરના સમકાલીન તુજુ કે બાબરીનું રૂપાંતરિત સ્વરૂપ આપણે એને કહેશું. એની અંદર જ આપણને ભારતની આબોહવાની પ્રશંસા, એની અંદર તે તોપ ગોળા બારૂદ જે છે એના નિર્માણ અને એના બંદૂકમાં ઉપયોગની વાત જે છે એ આપણને જોવા મળે છે. જ્યારે તુજુ કે જહાંગીરી એ જહાંગીરની આત્મકથા કહેશું, અને રહેલા આ આપણને ભારતમાં દિલ્હી સલ્તનત દરમિયાન આવેલા એક હબસી યાત્રી, જેમને આપણે ઇબ્ને બતુતા કહીએ છીએ, આફ્રિકી દેશ મોરોક્કોથી એ આપણને અહીંયા તુગલક વંશના સમકાલીન આવતા જોવા મળે છે. જેમાં મોહમ્મદ બિન તુગલકના સમયમાં એ ઇબ્ને બતુતા જે છે એમને દિલ્હીના કાઝી તરીકે પણ નીમવામાં આવ્યા હતા, અને અન્ય એશિયાઈ દેશોમાં એમને વિઝિટર તરીકે પણ મોકલવામાં આવ્યા હતા. તો રહેલા એ આપણને ઇબ્ને બતુતા દ્વારા લખાયેલી પુસ્તક તરીકે જોવા મળે છે. બીજા નંબરે જોઈએ આપણે, નીચે આપેલ નદીઓ પૈકી ઉત્તરથી દક્ષિણ વહેણ ક્ષેત્રમાં ગોઠવણી કરતા સૌથી દક્ષિણમાં વહેતી નદી કઈ છે? 4 નદીઓ આપણને અહીંયા આપી છે: સતલજ, ગંગા, બિયાસ અને ઝેલમ. તમે શાંતિથી એના વહેણ ક્ષેત્રને જો દર્શાવતા શીખો, સમજવાનો પ્રયત્ન કરો, ઓકે, તો તમને સ્પષ્ટ જોવા મળશે અહીંયા કે ભાઈ સતલજ છે, બિયાસ છે, ઝેલમ છે. આ આપણને ઉપર જોવા મળે છે, જેમાં ઝેલમ, બિયાસ, રાવી, સતલજ આવી નદીઓ. સૌથી દક્ષિણની વાત કરીએ તો આ 4 ઓપ્શન પૈકી આપણને સૌથી દક્ષિણમાં જોવા મળશે કોણ? તો એ કહેશું આપણે ગંગા નદી. રેડી? અહીંયા ખાસ યાદ રાખશો આપણે કે ગંગા ભારતમાંથી નીકળી ભારતમાં વહેતી સૌથી લાંબી નદી છે. 2525 કિલોમીટર જેટલી એની લંબાઈ આપણને જોવા મળે છે. આ ગંગા નદી ભારતની રાષ્ટ્રીય નદી કહેશું આપણે. આ ગંગા નદી જે છે એના પર જ આપણે નેશનલ વોટરવે નંબર 1 એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જે છે એને વિકસાવી રહ્યા છીએ. આ ગંગા નદી છે એની અંદર જ આપણને ડોલ્ફિન એટલે કે ગંગા ડોલ્ફિનની સંખ્યા વધુ જોવા આપણને મળે છે, અને ડોલ્ફિનના સંરક્ષણ માટે આપણે વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્ય પણ બનાવી રહ્યા છીએ. અને આ જ ગંગા નદીની અંદર આપણને વિશ્વનું સૌથી લાંબુ રિવર ક્રુઝ, જેને આપણે કહી શકીએ ગંગા વિલાસ. ઓકે, તો ગંગા વિલાસ જે છે એ પણ આપણને ગંગા નદીમાં ચાલતું જોવા મળ્યું, અને વર્તમાન સમયમાં ગંગાના ક્ષેત્રની અંદર આજીવિકાને વધારો આપવા માટે અર્થ ગંગા નામનો પ્રોજેક્ટ જે છે એ પણ આપણને ચાલતો જોવા મળે છે. અહીં યાદ રાખશું કે ગંગા નદી એ ભારતની અંદર ઉત્તરાખંડમાંથી નીકળે છે, અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ આમ 5 રાજ્યોમાં આપણને વહેતી જોવા મળે છે. રેડી? તો અહીંથી તમે ખાસ સમજજો
કે ગંગા નદી ભારતમાંથી નીકળી બાંગ્લાદેશમાં જઈને પૂરી થાય છે અને બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્માના નામથી ઓળખવામાં આવે છે. અને આ જ ગંગા નદીના વહેણમાં આપણને સુંદરવન ડેલ્ટા બનતો જોવા મળે છે, જે 104 ટાપુઓનો સમૂહ કહેવાય છે અને ભારતનો સૌથી મોટો જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે સૌથી મોટી આર્દ્રભૂમિ વેટલેન્ડ્સ તરીકે સૌથી મોટી આપણને જો કોઈ જગ્યા જોવા મળતી હોય તો સુંદરવન ડેલ્ટા ગંગા નદીના વહેણમાં જોવા મળે છે. આશા રાખું કે એક્સ્ટ્રા માહિતીને તમે આવકારો, એને લખવાનો પ્રયત્ન કરો અને એ તમને ક્યાંક કામ આવી શકે. નેક્સ્ટ નંબરની વાત કરીએ આપણે તો ભારતના બંધારણમાં શિક્ષણના અધિકારની જોગવાઈ કયા ભાગમાં જોવા મળે છે? ભારતની અંદર જો કોઈ વ્યક્તિનો જન્મ થયો તો જન્મતાની સાથે જ એને શિક્ષણ મળવું જોઈએ. આ અંગેની જોગવાઈ આપણને મૂળભૂત અધિકારમાં જોવા મળે છે, જેને આપણે શિક્ષાનો અધિકાર કહી શકીએ. હાલાકી ભારતના બંધારણની અંદર આપણને ભાગ 4માં ભાગ 4A પણ આ જોગવાઈ જોવા મળે છે, પણ એક અધિકાર તરીકે વાત થઈ હોય તો આપણે કહીશું ભાગ નંબર 3માં. ભાગ 3માં ભારતની અંદર શિક્ષાના અધિકારની આપણને પૂરેપૂરી જોગવાઈ જોવા મળે છે. હવે યાદ રાખશું, જે તે સમયે ભારતની અંદર આપણને ગુલામ પ્રથા અને દાસ પ્રથા જોવા મળતી. આવું ભારતમાં પુનરાવર્તન ન થાય એ હેતુથી ભારતના દરેક વ્યક્તિને આપણે શિક્ષિત બનાવો, સક્ષમ બનાવો, આ સંકલ્પનાને લઈને આ બધી જોગવાઈ આપણને બનતી જોવા મળે. અને એ સિવાય તમે ભાગ 4ની અંદર જુઓ તો રાજ્યને પણ ફરજ પાડવામાં આવી છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું. માતા પિતાને પણ ફરજ આપવામાં આવી છે કે માતા પિતા કે વાલી હોય એને બાળકને શાળાએ મોકલવું. એડમિનિસ્ટ્રેશનની અંદર પણ આપણને જોગવાઈ જોવા મળે છે કે બને ત્યાં સુધી ભારતમાં બાળ મજૂરી પર નિયંત્રણ રાખવું, અને બાળ મજૂરી જે છે એક આપરાધિક કૃત્ય કહેશું આપણે, સમજો. બાળકને પૂરેપૂરો અવકાશ મળે, આંગણવાડીની વ્યવસ્થા આપણે કરી છે, વિનામૂલ્ય શિક્ષણનું પ્રાવધાન, શિષ્યવૃત્તિ છે, નમો ટેબ્લેટ છે, એકલવ્ય શાળા આપણે કહેશું, બિરસા મુંડા યુનિવર્સિટી કહેશું. આ બધા એવા કન્સેપ્ટ આપણે ગોઠવેલા છે કે ભારતની સાક્ષરતા આપણે વધારી શકીએ, શિક્ષાનો સ્તર આપણે વધારી શકીએ અને કોઈ વ્યક્તિ વંચિત ના રહેવો જોઈએ, સક્ષમ બનવો જોઈએ. ઓકે, અહીંયા આપણને જોવા મળશે ભાગ 3. ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય નવા કોચ કોણ બન્યા? ભાઈ, હોકી જે છે હાલ ચર્ચાનો મુદ્દો છે. અગાઉ પણ જે પરીક્ષાનું આયોજન થયું એમાં જુઓ તમે, ધ્યાનચંદને લગતો પ્રશ્ન પૂછ્યો, ભારતની રાષ્ટ્રીય રમતને લગતો પ્રશ્ન પૂછ્યો. એ જ ઇન્ટેક્સથી આપણે નાખ્યો છે કે ક્રેગ ફુલટન એ ભારતના નવા હોકી કોચ તરીકે આપણને હાલ જોવા મળે છે પુરુષના સંદર્ભે. તાજેતરમાં ભારતના કયા 2 રાજ્યો વચ્ચે ટાઈગર ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ શરૂ થયો? ભાઈ, ટાઈગર ટ્રાન્સલોકેશન એટલે શું? તો કે એક જગ્યાએથી ટાઈગરને લેવાના, બીજી જગ્યા પર આપણે એને શિફ્ટ કરવાના. તો મધ્યપ્રદેશની અંદર આપણને વાઘની સંખ્યા વિશેષ જોવા મળે છે. ભાઈ, વાઘ જે છે એક એવું પ્રાણી છે કે એની સંખ્યા જ્યાં વધે ને ત્યાં એના આંતરિક મતભેદ પણ થાય, અંદર વિવાદ પણ થાય, એનાથી પણ એક સમસ્યા ઊભી થાય. વાઘ વધશે તો એને લગતો ખોરાક પણ આપણને ઘટતો જોવા મળશે. રેડી, એની ખાવાની માત્રા જે છે એ આપણને વધુ જોવા મળે છે. તો ખોરાકની પણ અછત કહીએ, આંતરિક વિવાદ પણ આપણે કહેશું. અને રહી વાત મધ્યપ્રદેશમાં આપણને જોવા મળતું એક ઉષ્ણકટિબંધી મોસમી જંગલ, જે વાઘ માટે એક અનુકૂળ હેબિટેટ કહેવામાં આવે છે. તો હવે અહીં વાઘની સંખ્યા વધી 6%થી પણ વધારે આપણને ગણતરી મુજબ જોયું આપણે તો વાઘની સંખ્યા આપણને આ વર્ષે વધતી જોવા મળે. તો એના કારણે આપણને મધ્યપ્રદેશની અંદર વિંધ્યાચલ પહાડીમાં જોવા મળતું બાંધવગઢ નેશનલ પાર્ક જે છે એમાંથી વાઘને લઈને આપણે શિફ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ઓડિશાની અંદર સતકોશિયા ટાઈગર રિઝર્વમાં. તો મધ્યપ્રદેશના બાંધવગઢથી ઓડિશાના સતકોશિયા ટાઈગર રિઝર્વમાં જો જાય તો આપણે મધ્યપ્રદેશ અને ઓડિશા વચ્ચે ટાઈગર ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ કર્યો કહેવાય. ઓકે, તો આ યાદ રાખશું આપણે. બાંધવગઢ નેશનલ પાર્ક મધ્યપ્રદેશ, સતકોશિયા રિઝર્વ જે છે એ આપણને જોવા મળશે ઓડિશામાં. ગોપાલ કૃષ્ણ ગોખલે બાદ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ? ભાઈ, ગાંધીજીના રાજકીય ગુરુ જે છે એ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. આપણે જાણીએ છીએ એમનું નિધન થાય છે, પછી બીજા વ્યક્તિને અહીંયા અવસર મળે છે તો દાદાભાઈ નવરોજી, અબ્બાસ તૈયબજી, મદન મોહન માલવીય, બાળ ગંગાધર ટિળક. તમે લોજિક લગાવી શકો છો કે 1915 પછી ગાંધી જો કોઈ વ્યક્તિની વધારે નજીક રહ્યા હોય તો એમાં આપણને આ 3 વ્યક્તિ, અબ્બાસ તૈયબજી, મદન મોહન માલવીય, દાદાભાઈ નવરોજી, બાળ ગંગાધર ટિળક.
પણ અસહકાર આંદોલનનો વિચાર જે છે, જેને એક પ્રેરણા તરીકે ગાંધીએ સ્વીકાર્યો, એ હતા બાળ ગંગાધર ટિળક. રેડી? તો રાજકીય ગુરુ તરીકે અહીંયા બાળ ગંગાધર ટિળક જે છે એને ગોપાલ કૃષ્ણ ગોખલે બાદ અવસર મળતો જોવા મળ્યો. વિમેન્સ પ્રીમિયર લીગ 2023ની અંદર આપણને સૌથી મોંઘી ખેલાડી તરીકે કઈ વ્યક્તિ જોવા મળી વિમેન્સના સંદર્ભે? તો ભાઈ સ્મૃતિ મંધાના. રેડી? જે આપણને 2023ની અંદર આ જે વિમેન્સ પ્રીમિયર લીગ જે છે એમાં સૌથી મોંઘી ખેલાડી તરીકે જોવા મળે છે. નાટ્ય લેખન, નવલકથા અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોય એવા વ્યક્તિ આપણામાંથી જો શોધવા હોય, રાઈટ, તો સીધી વાત છે, કનૈયાલાલ મુનશી આપણને જોવા મળશે. કેમ? તો કે ભાઈ નવલકથાકાર શબ્દ જે છે ત્યાંથી પણ તમે એને પકડી શકો છો. ઓકે. તાજેતરમાં થાઈલેન્ડમાં યોજાનાર જે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જે છે એમાં સત્તાવાર માસ્કોટ તરીકે કયા ભગવાન આપણને બનતા જોવા મળે? ભાઈ છેક થાઈલેન્ડ સુધી પહોંચી શકે એવી ક્ષમતા આમાં કોનામાં જોવા મળે છે? જો કે બધા ક્ષમતાવાળા જ છે, પણ હનુમાનજી છે એ ખાસ યાદ રાખશું આપણે. ભગવાન હનુમાન જે છે એ આપણને અહીંયા સત્તાવાર માસ્કોટ બનતા જોવા મળ્યા. તો ભગવાન હનુમાન આનો રાઈટ આન્સર આવશે. તાજેતરમાં ઓડિશાની અંદર આપણને ખાનગી ન્યૂઝ ચેનલ જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને સેટ થતી જોવા મળી ન્યૂઝ એન્કર તરીકે. એનું નામ શું રાખવામાં આવ્યું છે? લીસા. તમે સમાચારની સુર્ખીમાં જુઓ, વિજ્ઞાનના સંદર્ભે, ટેકનોલોજી, ઇનોવેશનના સંદર્ભે આપણે આ યાદ રાખવું જરૂરી છે. ઓકે. એના પછી પ્રબુદ્ધ ભારત આ પત્રિકા જે છે એ આપણને અંગ્રેજી ભાષામાં લખાતી જોવા મળી હતી અને એના લેખક જે છે એ કોણ જોવા મળે? સ્વામી વિવેકાનંદ. પ્રબુદ્ધ ભારત જે છે એ સિવાય ઉદ્બોધન જે છે, એ સિવાય જ્ઞાન યોગ છે, કર્મયોગ છે, વેદાંત ફિલોસોફી છે, આ બધું સ્વામી વિવેકાનંદનું સાહિત્ય છે. રેડી? એ પૈકી આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. ત્યારબાદ જવાહરલાલ નહેરુ સાથે સંકળાયેલી પુસ્તક નીચે પૈકી કઈ છે? ઓકે, તો મિડનાઇટ ચિલ્ડ્રન્સ, મધુશાળા, અ સ્યુટેબલ બોય. આ આપણને જવાહરલાલ નહેરુ સાથે જોડાયેલી જોવા મળતી નથી. ભાઈ મધુશાળા તો એમાં મધુ શબ્દનો અર્થ જ તે બહુ ગહેરો જોવા મળે છે. ઓકે, હરિવંશરાય બચ્ચને લખેલી છે. હાલ નહેરુની વાત થઈ તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જેને આપણે ભારત એક ખોજ પણ કહેશું, જે નહેરુ સાથે જોડાયેલું સાહિત્ય કહેશું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું જે નંદી પોર્ટલ જે છે એનો હેતુ શું છે જણાવો? ભાઈ નંદી પોર્ટલ જે છે એ વેટરનરી દવાઓ અને રસી માટે એનઓસી આપવા માટે કામ કરતો જોવા મળે છે. ઓકે, તો નંદી પોર્ટલ યાદ રાખશું આપણે. હૃદયના ધબકારાનું નિયંત્રણ જે છે એ લંબમજ્જા વડે થાય છે. તો લંબમજ્જા માનવ શરીરના કયા ભાગ સાથે સંકળાય છે? ભાઈ હૃદયના ધબકારાની વાત થાય છે તો એમાં માનવ હૃદય, ગ્રંથિતંત્ર, માનવ મગજ કે આપેલ એક પણ નહીં? તો ખાસ યાદ રાખજો, લંબમજ્જા જે છે એ આપણને માનવ મસ્તિષ્કમાં જોવા મળે. એટલે તો ઘણી વખત માથામાં વાગે એટલે હૃદય બંધ થઈ જતું જોવા મળે છે. ઓકે, તો માનવ મગજ આવશે. આને દોરીને પણ આપણે સમજાવતા હોઈએ છીએ. ઓકે, પણ એની વધુ વિગત આપણે એપની અંદર ગોઠવેલી છે, હાલ તમે એને અહીંથી મેન્શન કરી શકો. અહીં જો કોમ્પ્યુટરથી પણ ઝડપી ગણતરી કરતી હોય, એમાં ગણિતના પ્રશ્નોને હલ કરી શકતી હોય એવી નીચે પૈકી કોઈ વ્યક્તિને આપણે શોધવી હોય તો તમે જો શકુંતલા દેવી આપણો આન્સર થશે. એટલે ઘણી વખત આપણને જોવા મળે કે ભાઈ સ્પોર્ટના પ્રશ્નો વધતા જોવા મળે, ઘણી વખત આપણને કોઈ મહિલાના પ્રશ્નો વધતા જોવા મળે. તો પેપરને બેલેન્સ બનાવવાનો આપણે અહીંયા પ્રયત્ન કરેલો છે. ઓકે. ગ્રેફિનનો ઉપયોગ ક્યાં જોવા મળતો નથી? ભાઈ ગ્રેફિનનો ઉપયોગ ક્યાં જોવા નથી મળતો? ગ્રેફિન જે છે એ આપણને મોબાઈલની ટચ સ્ક્રીન બનાવવા માટે ઉપયોગી છે. ગ્રેફિન જે છે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે ઉપયોગી છે. ગ્રેફિન જે છે એ આપણને એલઈડી ટચ સ્ક્રીન જે છે એ બનાવવા માટે ઉપયોગી છે. આ જે સ્ક્રીન આપણને જોવા મળે છે, હાલ તમે જોઈ રહ્યા છો, એમાં પણ ગ્રેફિન છે. તમારા મોબાઈલના ટચમાં પણ ગ્રેફિન છે. ઓકે, પણ અહીંયા પેન્સિલ બનાવવા માટે તો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા જોવા મળતો નથી એ જ પૂછ્યું છે, તો આન્સર આપણો શું થશે? પેન્સિલ બનાવવા માટે ઉપયોગ એ ગ્રેફાઇટનો થાય છે. અહીંયા ગ્રેફિનના સંદર્ભે આપણને અયોગ્ય શોધવાનું કીધું હતું. ઓકે, તો જોઈ શકો તમે. સુંદરી, સુરંદો અને એ સિવાય મોરચંગ આ સંગીતના વાદ્યો છે જે કચ્છ સાથે જોડાયેલા જોવા મળે. તો કયા ક્ષેત્રમાં એનું જોવા મળે છે? તો કચ્છ આન્સર થશે આપણો. ભાઈ ભારતમાલા પ્રોજેક્ટ, તો ભારતની જે સરહદી વિસ્તાર જે છે એ આપણને જોવા મળે છે 15,106.7 કિલોમીટર જેટલી. પહાડી વિસ્તાર, લો ટેમ્પરેચર, નદીઓ વધારે, તો ત્યાં આપણી સરહદી પહોંચ છે નહીં.
તો ત્યાં રસ્તા બનાવવા, બ્રિજ બનાવવા, ટનલ બનાવવા એના માટેનો પ્રોજેક્ટ છે. તો યાદ રાખશું, હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તા અને એક પાયલટ પ્રોજેક્ટ તરીકે આપણને હા ભારતમાલા પ્રોજેક્ટ ફંક્શન કરતું જોવા મળે છે. સરહદી વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા માટે ભારતમાલા પ્રોજેક્ટ કામ કરે છે. આ રીતે તમે એને યાદ રાખી શકો. અને દરિયા કિનારા ડેવલપમેન્ટ માટે સાગરમાલા પ્રોજેક્ટ કામ કરે છે, એ પણ યાદ રાખજો. તો જો નીચે આપેલ વિધાનના સંદર્ભે કહ્યું કે કયા વિધાન યોગ્ય છે. યોગ્ય એટલે સાચાની વાત કીધું છે. ભાઈ ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. સાચી વાત? સાચી વાત. હિન્દી જે છે એ ભારતની રાજભાષા છે. ઓકે, અહીંયા રાષ્ટ્રીય શબ્દ વાપર્યો છે. હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા નથી. સાચી વાત છે, કેમ કે હિન્દી એક રાજભાષા છે. 8મી અનુસૂચિમાં 22 જે ભાષા છે એમાં અંગ્રેજીનો ઉલ્લેખ નથી. સાચી વાત છે, પણ છતાંય નાગાલેન્ડ છે, અરુણાચલ પ્રદેશ છે, ત્યાં આપણને અંગ્રેજી ભાષા જોવા મળે રાજ્ય ભાષા તરીકે. અને ભારતીય સંવિધાનનો કોઈ અધિનિયમ રાષ્ટ્રીય ભાષા શબ્દની વ્યાખ્યા કરતો નથી. આ વાત પણ સાચી. મતલબ કે આપણને અહીંયા સાચું પૂછ્યું છે તો આપેલ તમામ આપણા માટે કેવા છે? સાચા છે. ઓકે, એ રીતે તમે યાદ રાખજો. અને એ સિવાય આદિવાસી સમુદાય જે છે નીચે પૈકી મધ્ય ભારતની ટેકરી અને જંગલમાં વસતા નથી. એ કયા? તો તમે જુઓ, સંથાલ, ગોંડ, ભીલ. આ આપણને જનરલી જોવા મળશે ક્યાં? મિડલ ઇન્ડિયાની અંદર, મધ્ય ભારતની અંદર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ જેવા ક્ષેત્રમાં. ઓકે, જેમાં સંથાલ આપણને ઝારખંડમાં જોવા મળશે. પણ ગજ્જર જે છે, જેને આપણે ગુજ્જર કહેશું, એ મધ્ય ભારતમાં જોવા મળતા નથી. ઓકે, તો આ યોગ્ય અયોગ્યના સંદર્ભે જે પૂછાતા પ્રશ્નો છે એને તમને એક સરસ પ્રેક્ટિસ થાય એવો આપણે અહીંયા પ્રયત્ન કર્યો છે. જે વિદ્યાર્થીઓ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એના માટે ખુશખબર, બુકબર્ડ તમારા માટે લાઈવ રહ્યું છે કન્ટેન્ટની મોક ટેસ્ટ સિરીઝ. આપ કોમર્સના વિદ્યાર્થી છો તો કોમર્સની ટેસ્ટ આપો, આપ સાયન્સના વિદ્યાર્થી છો તો સાયન્સ કન્ટેન્ટની ટેસ્ટ આપો, આપ આર્ટ્સના વિદ્યાર્થી છો તો આર્ટ્સ સબ્જેક્ટની ટેસ્ટ આપો. તમારા માટે અલગ અલગ સબ્જેક્ટની પેપર 2ની મોક ટેસ્ટ સિરીઝ બુકબર્ડ લાવી રહ્યું છે. તો આ ટેસ્ટ આપ ક્યારે અને કઈ રીતે આપી શકશો? 29 અને 30 જુલાઈના રોજ બુકબર્ડના ઓનલાઈન પ્લેટફોર્મ પર, એટલે કે બુકબર્ડની એન્ડ્રોઈડ એપ પર આ ટેસ્ટ આપી શકશો. આ ટેસ્ટ માટે માત્ર આપે ₹1 ગુરુદક્ષિણા આપવાની છે. તો ટેસ્ટનો ભરપૂર લાભ લો અને એક્ઝામમાં જાઓ તો પ્રેક્ટિસ કરીને જાઓ, જેથી ત્યાં તમને કોઈ નવું લાગે નહીં. આ ટેસ્ટો આપો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપનું સ્વાગત છે. હું રોહિત ગોસ્વામી આપની સમક્ષ આપની આજની જે રવિવારની મોક ટેસ્ટ હતી તેના જવાબો લઈ અને હાજર છું. તો આ એક ફ્રી મોક ટેસ્ટ સિરીઝ આપની પ્રિલિમ સુધી ચાલશે. તો બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે એનો આપ જરા લાભ લેજો. બધા પ્રકારની ટેસ્ટ સિરીઝ એ ટૂંક સમયમાં આપણે એક આયોજન છે એમાં, તો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે. તો બિલકુલથી લાભ લેજો, બધા ભૂલતા નહીં. ચલો ઝડપથી આપણે આપણા પ્રશ્ન જવાબ જોઈ લઈએ. શિક્ષણ કાર્યનું આયોજન કરવા કઈ બાબત ધ્યાનમાં ન લેવી જોઈએ? તો જેનો જવાબ છે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા. કોઈ પણ આયોજન જ્યારે કરતા હોય ત્યારે એમાં રજા કેટલી આવે છે, કાર્યના દિવસો કેટલા છે જેના આધીન આપણે કામ કરવાનું છે, અને સમયનું આયોજન કઈ રીતે થશે એ બાબતો આપણે ધ્યાનમાં લેવાની હોય છે. કાપા કાર્ય કરતા આકૃતિઓ કે ચિત્રો કાપા ઉપર દોરવા જરૂરી છે? તો ના, બધા શિક્ષકોને ચિત્રો દોરતા ના આવડે. ના, પણ એનો જવાબ છે બી, હા. તેથી વિદ્યાર્થીઓની સમજ વધારે સ્પષ્ટ થાય. તો આપણા જે 22 કાપા કાર્ય કૌશલ્ય છે કે જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, નેટફ્રેન્ડર ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી અને IASC ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન એજ્યુકેશન IASE આ 3 સંસ્થાઓ ભેગા મળી અને 22 જેટલા કૌશલ્ય, સૂક્ષ્મ અધ્યાપન કાર્ય કૌશલ્યો આપેલા છે. અને એમાંનું એક સૂક્ષ્મ અધ્યાપન કાર્ય કૌશલ્ય એટલે કાપા કાર્ય કૌશલ્ય. તો એ બહુ જરૂરી હોય છે શિક્ષક માટે. એટલે હા, જરૂરી હોય છે. તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ વારંવાર અવાજ કરે છે તો શું કરશો? હવે આ પ્રકારના પ્રશ્નમાં એક આદર્શ શિક્ષક શું કરે એ બાબતનું આપણે જરા જોવાનું હોય છે. તો બિલકુલ આપ જે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને જે શીખીએ છીએ એમાં એક વસ્તુ હોય છે કે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી આપણે આપણા નિર્ણય કરવાના હોય છે. તો હંમેશા પોઝિટિવ અને એકદમ આદર્શ શિક્ષક જે બાબત કરે તે આપણે જોવાનું હોય છે. તો અહીંયા જે જવાબ છે તે અવાજ થવાનું કારણ તપાસીશ અને તેને નિવારવાના ઉપાય કરીશ. વર્ગમાં એક ઊંચા વિદ્યાર્થીની નબળી આંખો નબળી છે. હવે જો અહીંયા એક ખાસ તમારે જોવાનું હતું કે વિદ્યાર્થી કેવો છે? ઊંચો વિદ્યાર્થી છે, એની આંખો નબળી છે અને એક જ વિદ્યાર્થી છે. તમે શું કરશો?
તો કે પાછલી પાટલી ઉપર પાછળથી તો બેસાડાય નહીં, આગળની પાટલી ઉપર એ અવાજ બિલકુલ બને એનો પ્રશ્નનો જવાબ. પરંતુ કેમ કે વિદ્યાર્થી ઊંચો છે તો આગળની પાટલી ઉપર છેડે બેસાડવાથી એની હાઇટનો બોર્ડ જે છે એડજસ્ટ થશે. તો એક્ઝેક્ટ થવા માટે એ સી એનો જે જવાબ બનશે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને બોર્ડ ઉપર લખેલું દેખાતું નથી. હવે અહીંયા એક ખાસ શબ્દ વળી માર્ક કરવાનો હતો, વિદ્યાર્થીઓની. કોઈ એક વિદ્યાર્થીની જો ફરિયાદ હોત તો આગળની જેમ એને આગળ બેસાડી શકાત, એની આંખોની તપાસ કરાવી શકાત. પરંતુ અહીંયા કીવર્ડ છે વિદ્યાર્થીઓની. તો માટેથી શું કરવું પડશે? તો કે બોર્ડ પર આવતો પ્રકાશ હશે તે બંધ કરીશ. એનું રીઝન શું છે કે બધા વિદ્યાર્થીઓની ફરિયાદ છે, તો બધા વિદ્યાર્થીઓની આંખો કઈ નબળી ન હોય, તો માટેથી આ બોર્ડ ઉપર કોઈ પ્રકાશ આવતો હશે અને માટે વિદ્યાર્થીઓને આ તકલીફ પડી રહી છે. તો જવાબ છે એનો બી. વર્ગના વિદ્યાર્થીઓને હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓને જવાબદારી વહેંચતા તમે શું ધ્યાનમાં લેશો? તો વળી વન્સ અગેન આજ આપણી જે મોક ટેસ્ટ છે એમાં આ બધા પ્રકારના પ્રશ્નો લીધા છે. આવતી ટેસ્ટમાં તમને ખાસ કરી શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો અને એ બધું છે, તો બધા જ અગત્યના પ્રશ્નો છે. અને યુનિટ ટેસ્ટ અથવા ખાલી એકદમ જસ્ટ શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો પણ બહુ જ ઝડપથી આપણે લાવવાના છીએ. વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને બધું કામ સોંપીશ. લેખન શેષ ધરાવતા, ચિત્રકામ જાણતા, નેતૃત્વ ધરાવતા એ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓ એક ગ્રુપમાં આવે એ રીતે હું કામ સોંપીશ. શાળાના પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને જે લીડર છે એને આપણે શું ભૂમિકા આપશું? તો શાળા પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને સમગ્ર ના બધું ના આપી દે. આર્થિક જવાબદારી તો મતલબ બનતો નથી, વિવિધ કાર્યોમાં એ સહાયક બનશે એ પ્રકારની હું એને જવાબદારી આપીશ. યુવક મહોત્સવમાં એક વાલી તેની પુત્રીને ગરબામાં ભાગ લેતી રોકે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તો બિલકુલ જે પોઝિટિવ સૌથી બેસ્ટ જવાબ હોય એ આપણે આમાં આપવાનો થતો હોય છે. અને જવાબ છે વાલીને હું સમજાવીશ અને વિદ્યાર્થીને ગરબામાં ભાગ લેવડાવીશ. જનરલી આપણે કઈક ભાઈ નથી ભાગ લીધી જવા દો અને શું કામ પરિણામ કઈ કરવું છે, પણ એ પોઝિટિવ એપ્રોચ લઈને આપણે ચાલવાનું છે. શાળામાં આચાર્ય શ્રી વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓમાં આર્થિક સહાય કરવાની ના પાડે છે, તો બિલકુલ બંધ કરી દઈશું આપણે? તો ના, વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ બંધ કરી ના, વિદ્યાર્થીઓ સામે તો જવાબ બનશે વિદ્યાર્થીઓ પાસેથી થોડો ફાળો લઈ ઓછા ખર્ચે થાય એવી પ્રવૃત્તિઓ હું કરાવીશ. શિક્ષક વાલી મંડળની બેઠકમાં મોટા ભાગના વાલીઓ હાજર રહેતા નથી, તો તમે શું કરશો? તો અહીંયા પણ 1 સેકન્ડ પોઝિટિવ જવાબ જે હોય એના ઉપર ધ્યાન દેવાનું છે આપણે. કે વાલીઓને પત્ર લખી સંમત કરીશ, વિદ્યાર્થીઓને વાલીને હાજર રહેવા વિનંતી કરે તેવી વ્યવસ્થા કરીશ. બહુ ઇઝી પ્રશ્નો છે અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. આ જ પ્રકારના પ્રશ્ન આપની પ્રિલિમ્સમાં પૂછાઈ રહ્યા છે, જે સિચ્યુએશન બેઝડ હોય છે. તો સારામાં સારી વસ્તુ એકદમ એપ્લાય કરવાની હોય છે. એવા પણ પ્રશ્ન આવશે જેમાં આપ લોકોને 4 ઓપ્શન સરખા લાગશે, ત્યારે આપણે શું એપ્રોચ કરવાનું છે એ આપણે જ્યારે પ્રશ્ન આવશે ત્યારે વિગતે સમજશું. સેવાકાલીન તાલીમ કાર્યક્રમમાં કશું જ ઉપયોગી થતું નથી, તો તમે શું કરશો? તો કે બિલકુલ મારા પ્રતિભાવો આયોજકોને આ બાબત સ્પષ્ટ જણાવીશ અને નેક્સ્ટ તાલીમમાં તેઓ એમાં સુધારા કરે એ બાબતનું કંઈ કરીશ. દૈનિક શિક્ષણ કાર્યનું આયોજન કરવાથી તમને શું લાભ થાય? તો આપણા જે વર્ગખંડ વ્યવહાર છે એમાં અગત્યનું આવે છે પાઠ આયોજન, દૈનિક આયોજન, તાસ આયોજન, એકમ આયોજન. પાઠના પણ પ્રકાર છે, સેતુ પાઠ, એકમ પાઠ, પાઠ ખાલી જેને કહેવાય છે પાઠ આયોજન અથવા એકમ પાઠ. આ 3 પ્રકારના જે પાઠ આવે છે એ આપણને સમજ હોવી જોઈએ. મેન્સમાં પણ એ બહુ જ ઉપયોગી થશે. જો આ તો એક વસ્તુ થઈ કે આપણે પ્રિલિમ્સમાં એનો શું જવાબ આપશું, અને પ્રિલિમ્સમાં હંમેશા ઠીક છે આપણને MCQ ટાઈપને બધું આવડશે, પણ હવે તમારી પરીક્ષા પદ્ધતિ મિત્રો ચેન્જ થઈ ચૂકી છે. અને જ્યારે પરીક્ષા પદ્ધતિ જ ચેન્જ થઈ ગઈ છે અને મેન્સ લખવાનું છે, તો અત્યારથી જ મેન્સ સાથે સાથે જ આપણે એક એપ્રોચ વિકસાવવો પડશે જો તમારે બહુ સારા માર્ક્સથી પાસ થવું છે તો એમ માટે શું કરશું, કઈ બાબતમાં ધ્યાન રાખશું એના માટે પણ એક આપણે બિલકુલ સેપરેટ લેક્ચર લઈ અને હું આવીશ તમારી સાથે કે અત્યારની જે પ્રિલિમ્સની તમારી જે છે આ તૈયારી એની સાથે સાથે જ આપ લોકો મેન્સની તૈયારી કઈ રીતે કરી શકશો. તો અહીંયા બહુ સરળ પ્રશ્નો છે. મારી પૂર્વ તૈયારી થાય, શૈક્ષણિક શું શીખવાનું છે સભાનતા આવે, કાર્યમાં નિયમિતતા આવે, તો જ્યારે આ પ્રકારનું એક બધું છે તો ઉપરના બધા જે છે એના જવાબ છે. તો બહુ સરળ પ્રશ્નો છે અને બહુ ગૂંચવણમાં કરી અને અઘરા ન બનાવવા, સરળ પ્રશ્નો છે. અનુભવી શિક્ષકને આયોજનની જરૂર નથી, ના. રિટાયરમેન્ટના છેલ્લા દિવસ સુધી પણ આયોજનની જરૂર હોય તો વિધાન જે છે એ કેવું છે? તદ્દન ખોટું છે. આયોજનથી થયેલું કાર્ય બહુ સારું હોય તો આ વિધાન ખોટું છે. વર્ગનો એક વિદ્યાર્થી તમને વારંવાર પ્રશ્ન પૂછે છે તો શું કરશો? કે ભાઈ બહુ પ્રશ્ન મને ન પૂછવા, બીજું તો કામ કર ને તારું. તો ના, બહુ અહીંયા પણ બહુ ઇઝીલી આઈડેન્ટિફાય આપ લોકો કરી શકશો કે વિદ્યાર્થીઓને સાચા ઉત્તર આપી અને તેને
પ્રોત્સાહિત કરવાનો છે. માની લો કે તમે ગણિતના શિક્ષક છો, એક વિદ્યાર્થી તેને લખેલી કવિતા તમને બતાવે છે, તો તમે શું કરશો? હું ગણિતનો શિક્ષક છું, કવિતામાં નહીં, કવિતા લખવાને બદલે દાખલા ગણ એવી નહીં, તેની કવિતા વાંચી પ્રોત્સાહિત કરીશ. 1 સેકન્ડ, બહુ જ સરળ પ્રશ્નો છે અને આપને બહુ ઇઝી આવડી ગયા હશે એવો મને વિશ્વાસ છે. તમારા એક વિદ્યાર્થીની જોડણી નબળી છે, માર્ગદર્શન માંગે છે, તમે શું કરશો? શીખવે ત્યારે ધ્યાન નેગેટિવ છે, દરરોજ વર્તમાનપત્ર એ પોઝિટિવ છે, પણ હવે દરરોજ અત્યારે એને તકલીફ છે, જોડણી નબળી છે, તો કે નાનો ખિસ્સા કોષ સાથે રાખી અને એ બાબત એ જોવે એ કહીશ એને. શિક્ષકે પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતો જ શીખવવી જોઈએ, આ અંગે શું માનો છો? તો ના, સંદર્ભ પુસ્તકો, સામયિકો અને ઇન્ટરનેટ દ્વારા જ્ઞાન પણ મેળવી શકાય. આપણે જસ્ટ પાઠ્યપુસ્તક આધારિત રહીએ તો નહીં ચાલે. તમારી શાળાના એક ઉત્સાહી શિક્ષક કેટલા એકમો નાટ્યકરણથી શીખવે છે, તો આપણે એના શું કરશું કે એને મોરલ ડાઉન થયું કરશું કે આ શું મેંડું હે તે આ રીતના ગભરાતું હોય છે. પણ એનો જવાબ છે આવા નાના પ્રયોગ બદલ શિક્ષકને અભિનંદન આપવા જોઈએ. આર્થિક મૂંઝવણના લીધે તમારી શાળા ચાર્ટ, ચિત્રો, નકશા અને મોડ્યુલ પૂરતી સંખ્યામાં ખરીદી શકતી નથી, તમે શું કરશો? તો એનો જવાબ છે બી. વિદ્યાર્થીઓના સહકારથી ચાર્ટ, ચિત્રો, નકશા અને મોડેલ બનાવી વર્ગમાં તેનો ઉપયોગ કરીશ. પ્રોજેક્ટ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કોણ કરેલ? તો પ્રોજેક્ટ પદ્ધતિના પિતા તરીકે જેમનું નામ પ્રખ્યાત છે જ્હોન ડુઈ. બહુ જ અગત્યની આ શિક્ષણ પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ. તમારી મેથડમાં પણ આમાંથી પ્રશ્ન આવવાની પૂરેપૂરી શક્યતા. તો મેથડના લેક્ચર જ્યારે હું લઈશ ત્યારે આ બધી જ મેથડ હું તમને બહુ ઇન ડેપ્થ સમજાવીશ. પ્રોજેક્ટ પદ્ધતિ શું છે, એની વ્યાખ્યાઓથી લઈ એના સોપાન જે છે એ પણ ખાસ અગત્યના, પ્રોજેક્ટ પદ્ધતિમાં શું ધ્યાન રાખવું જોઈએ, પ્રોજેક્ટ પદ્ધતિની પોતાની મર્યાદાઓ પણ છે, તો એ બાબતે પણ આપણે સમજશું, પણ તે મેથડના ખાસમાં. તો જ્હોન ડુઈ જે છે એ પ્રોજેક્ટ પદ્ધતિને લાવનાર હતા, અમેરિકન શિક્ષણ શાસ્ત્રી હતા અને તેમનું બહુ મોટું યોગદાન છે. વિલિયમ કિલપેટ્રિકે એકદમ એને ક્રમબદ્ધ કરી, સોપાનને બધું એ રીતે કર્યું. તો અહીંયા જવાબ છે જ્હોન ડુઈ. શાળામાં યોજાતા પ્રવાસ પર્યટનનો મુખ્ય હેતુ શું હોય છે? ફરવાનો, એકદમ એન્જોય કરવાનો? ના, તો વિદ્યાર્થીઓને જે તે સ્થળના ઇતિહાસ તેમજ ભૂગોળનું પ્રત્યક્ષ જ્ઞાન મળે એ બાબત જોવાનો. વર્ગમાં વિદ્યાર્થીઓ તમને તમારા વિષયમાં નોટ, અહીંયા આઈએમપી ની વાત છે કે આઈએમપી સાહેબ લખાવી દો, અમારે બહુ વાંચવું નથી. એમસીક્યુ ટાઈપ જે તમને 5000 પ્રશ્ન આપે, મટીરિયલ આપે કે અમારું મટીરિયલ છે તો બેસ્ટ છે, આજ વાંચજો, આની સિવાય કે વાંચતા નહીં, અને એ ટાઈપ મતલબ નોટ્સ આપી દેવી, આજ વાંચજો, આની સિવાય કે બહાર જતા નહીં ક્યારે. તો વિદ્યાર્થીઓ માંગે છે અને મેં મારું અવલોકન છે મોટાભાગના વિદ્યાર્થીઓ આજ માંગે છે કે સાહેબ આપી દો જલ્દી, 20-25 નિબંધ આપી દો, આ કરી દો, આ કરી દો, એટલે જલ્દી અમે ગોખી નાખી ફટાફટ અને લખી નાખી. મેન્સમાં હું કંઈ કામ નહીં લાગે, એટલે સાહેબ બી અવેર, થોડું દૂર રહેજો બધું એનાથી. સારી નોટ તૈયાર કરી વિદ્યાર્થીઓને લખાવીશ, થોડી ચર્ચા કર્યા પછી જ નોટ લખાવીશ, સમગ્ર વિષય મુદ્દાની ચર્ચા થાય એવો આગ્રહ રાખીશ. ખાલી નોટ નહીં લખાઈ દઉં ભાઈ, એમસીક્યુ છે જ્યારે ફટાફટ લખી લો અને પાસ થઈ જાઓ મેન્સમાં. મેન્સમાં એવું રીતના એમસીક્યુ થી પાસ નહીં થવાય. એમસીક્યુ જસ્ટ તમને પ્રિલિમ્સ પૂરતા ઉપયોગી છે, બાકી તમારી સમજ, તમારું લખવાનું કૌશલ્ય અને ગુજરાતી અને મેથડનું પેપર તમે કઈ રીતે એટેન્ડ કરો છો એ વસ્તુ તમને તમારા મંજિલ સુધી પહોંચાડશે, બાકી ગોખવાની વિગતો તમને નહીં પહોંચાડે, આ યાદ રાખજો. વર્ગમાં તમે કેટલીક વિગતો ખોટી શીખી એવું તમને લાગે છે તો બિલકુલ વર્ગમાં દિલગીરી વ્યક્ત કરી અને ખોટી શીખવેલી વિગત છે એને સાચી કરવીશ અને સલાહ આપીશ. પરીક્ષામાં પ્રશ્નપત્રમાં અનાત્મલક્ષી, હવે પ્રશ્નના 2 પ્રકાર હોય છે, એક છે અનાત્મલક્ષી અને એક છે આત્મલક્ષી. આત્મલક્ષીના બીજા પણ નામ છે, જેને હેતુલક્ષી પણ કહેવાય છે, જેને વસ્તુલક્ષી પણ કહેવાય છે. આ બધા નામ છે એના. તો ધેટ્સ ઇટ. કલર થોડો એવો થઈ ગયો છે તો જરા એડજસ્ટ કરી લેજો, કેમ કે હું બોલી ગયો છું અને વધારે કે લખવું નથી, નહીતર પાછો કલર હું ચેન્જ કરી નાખું. તો આ પ્રકારના જે એમસીક્યુ પ્રકારના જેનો સ્પષ્ટ જવાબ હોય, જેનો ચોક્કસ જવાબ હોય એને અનાત્મલક્ષી પ્રશ્ન કહેવાય. જ્યારે જેનો જવાબ કોઈ સ્પષ્ટ નથી, આપને પૂરતી તમારી પણ જે સર્જનશીલતા છે એ એડ કરવાનો ચાન્સ હોય તો એને આત્મલક્ષી પ્રશ્ન કહેવાય છે. તો હવે અનાત્મલક્ષી પ્રશ્નનો શું ગેરફાયદો છે? વિદ્યાર્થીઓ સરળતાથી ચોરી કરે, હા એક ગેરફાયદો એનો છે, પણ હવે જો આપણે ધ્યાન રાખ્યું હોય તો બધા વિદ્યાર્થી ચોરી ન કરે, તો એ એકદમ ફૂલ ગેરફાયદો, મતલબ જે ટોટલ ગેરફાયદો આપણે કહી શકાય એ નથી. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરે એ પણ છે, મૌલિક અભિવ્યક્તિને જાણી શકાય, આ એનો બહુ જ મોટો ગેરફાયદો છે. આ બધા પણ છે, વધારે સમય નથી જતો, આ તો ઓછો.
પહેલાની કમ્પેરમાં વધારે સમય જાય છે. મતલબ 4 પ્રકારના જે જવાબ છે ને એ હતા ગેરફાયદા છે. હવે સમજો, મેં હમણાં જ વાત કરી ને આપને એ 4 જવાબ આપતા હોય ત્યારે તમારે શું એપ્રોચ અપનાવવાનો છે? તો બિલકુલ એ 4માંથી સૌથી વધારે જે પ્રેઝન્ટેશન કરે છે પ્રશ્નના જવાબનું એને આપણે સિલેક્ટ કરવાનો છે. અહીંયા 4 છે ચોરી કરે, પણ એઝ અ ટીચર આપણે જો ધ્યાન રાખીએ અથવા કોઈ વ્યવસ્થા સારી રીતે કરી તો બધા ચોરી નહીં કરે. ગોખણપટ્ટી કરે છે, હા બધા, પણ બધા વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી નથી કરતા. આ એક પણ હકીકત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સમજથી વાંચેલું હોય તો જે કોઈએ પણ ઓબ્જેક્ટિવ ટાઈપના 100 માર્ક્સના પ્રશ્નો સાચા છે તો આપણો બ્લેમ ન કરી શકાય તે કે ગોખણપટ્ટી જ કરે છે. તો એવું નથી હોતું. હા, અમુક વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે છે પણ મૌલિક અભિવ્યક્તિ વ્યક્ત ન થઈ શકે. આ 100% જે પ્રશ્નો હોય એમાં લાગુ પડે. મારી ગમે તેટલું લખવું, મારે ગમે તેટલું સમજાવવું છે, પરંતુ હેતુલક્ષી પ્રશ્નમાં એ જે મૌલિક અભિવ્યક્તિ છે ને મિત્રો એ વ્યક્ત નહીં થાય. તો આ જે છે એ જવાબ માટે આ બને છે. ઉપરના 3 પણ ગેરફાયદા જ છે અનાત્મલક્ષી પ્રશ્નોના, પણ અહીંયા 100% છે માટે આ જવાબ બને. તો જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન તમારી સામે આવે અને મોસ્ટ પ્રોબેબલ આવશે તો આપ લોકોએ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બાબત જે છે એકદમ એક્ઝેક્ટ સૌથી વધારે પ્રતિનિધિત્વ જે વિધાન કરે છે એને તમારે પસંદ કરવાનો છે. આંખ બંધ કરીને ગમે તે ABCD કરતા નહીં. જો આ ટેવ હોય તો બિલકુલ કાઢી નાખજો. વ્યક્તિમાં જુદા જુદા ગુણો કેટલી માત્રામાં વિકસ્યા છે તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને હવે પદ્ધતિસરની નોંધ રાખવામાં આવે. તો મૂલ્યાંકન માટેના અનૌપચારિક સાધનો છે. 2 મેથડ છે મૂલ્યાંકન માટે, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. જ્યારે આપણી પાસે આ ટોપિક છે તો વર્ગ વ્યવહાર પણ સમજવું પડે, મૂલ્યાંકન પણ સમજવું પડે. મૂલ્યાંકનમાં ઔપચારિક મૂલ્યાંકન કે લેખિત, મૌખિક અને પ્રાયોગિક પરીક્ષા દ્વારા આપણે લઈએ છીએ તે, અને જે અનૌપચારિક મૂલ્યાંકન છે તો કે ક્રમ માપદંડ, ચેકલિસ્ટ, પ્રસંગ નોંધ, આ બધી જે વિગતો હતી એ જે છે એ આપણે શું હતો, આ બાબતને કહેવાય છે પ્રસંગ નોંધ. પ્રસંગ નોંધ શું છે, એમાં કઈ બાબતો હોય, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ તમારા મેન્સનો બિલકુલ મુદ્દો બની શકે. પ્રમાણિત કસોટી સ્ટીવનસન છે. પ્રમાણિત કસોટી જે આશયથી જે હેતુથી તૈયાર કરવામાં આવી હોય તેનું તે માપન કરે તો પ્રમાણિત કસોટીનું કયું લક્ષણ ગણાય? તો પ્રમાણિત કસોટી એને કહેવાય કે જે હેતુ માટે બનાવવામાં આવી છે એનું જ એ માપન કરે. તો આ બાબતને કહેવાય છે વિશ્વસનીયતા. ક્રિયાત્મક સંશોધન આપેલા સોપાનો ચોક્કસ ક્રમમાં ગોઠવતા. ક્રિયાત્મક સંશોધન પણ બહુ જ અગત્યનો મુદ્દો છે કેમ કે સેપરેટ આપને આપ્યો છે. તો ક્રિયાત્મક સંશોધનમાં જો ક્રમમાં તમે ગોઠવી દો તો એ સમસ્યાના સંભવિત કારણો એ 3જા નંબરનું વિધાન બને છે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે? આદર્શવાદ સ્વ ઓળખ પર ભાર મૂકે છે, સાચું છે. પ્રકૃતિવાદ અનુસાર નવા જ્ઞાનનું સર્જન શક્ય નથી, આ વિધાન ખોટું છે. પ્રકૃતિવાદ અનુસાર નવા જ્ઞાનનું સર્જન શક્ય છે, બિલકુલ. આપની માટે હું આ બધા જ વાત, આ કેળવણી શું છે, કઈ રીતે, એના માટેનો એક કમ્બાઇન લેક્ચર આ પૂરેપૂરા શૈક્ષણિક મનોવિજ્ઞાનનું લાવવાનો વિચાર છે અને લાવીશ. ઇન શોર્ટ ટાઈમમાં બધી જ બાબતો ક્લિયર થાય એવો આપણે પ્રયાસ કરીશું. તો એનો જવાબ ઓટોમેટિક હવે બી બની જાય છે. આ વસ્તુઓ શું છે ને સમજવી પડશે. ગોખવાથી તમને બહુ ખ્યાલ નહીં આવે, અને એકવાર જો આપણે સમજી લઈશું તો ધ બેસ્ટ, એમાં ક્યારેય તમારે ભૂલ નહીં પડે. સાંવેગિક બુદ્ધિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો પોતાની લાગણીઓને ઓળખી તેનું વ્યવસ્થાપન કરવું એ એનો સમાવેશ થશે. નીચે પૈકી કઈ કસોટી અભિયોગ્યતા કસોટી નથી? તો કારકુનની કસોટી, ટેસ્ટ ઓફ ક્રિએટિવિટી. હવે અહીંયા માઇન્ડ ગેમ રેમાં છે પેપર સેટર. ટેસ્ટ ઓફ ક્રિએટિવિટી એટલે કે અભિયોગ્યતા કસોટી સર્જનાત્મકતાની કસોટી છે ક્રિએટિવિટી એટલે. તો સર્જન તો કોઈ પણ વ્યક્તિ નવું કરી શકે, પણ પહેલા આપણે સમજવું પડે કે અભિયોગ્યતા કોને કહેવાય. ઉદાહરણ તરીકે તમને આપું તો કે સચિન તેંડુલકરની જે સ્કિલ હતી ક્રિકેટની, કે વિરાટ કોહલીની, કે ઇવન કોઈ પણ પ્લેયર રમે છે, નવો ખેલાડી આવ્યો છે યશસ્વી જયસ્વાલ, એની પણ, તો એ બધાની અભિયોગ્યતા હોય, અને અભિયોગ્યતાને જ્યારે તાલીમ મળે તો પછી એ એકદમ વ્યક્તિનો એક સ્ટ્રોંગ પોઈન્ટ બની અને એમાં એ બહુ આગળ વધી શકે. પણ જે અભિયોગ્યતા જ નથી, કેમ કે લાખો લોકો બીજા પણ ક્રિકેટ રમી રહ્યા છે પણ એમનામાં અભિયોગ્યતા નથી, તો લાખ ટ્રેનિંગ છતાં એ લોકો જે અત્યારે રમે છે એના કરતા પણ હાર્ડ ટ્રેનિંગ હોય તો પણ એ લોકો ત્યાં સુધી નથી પહોંચી શકતા, જસ્ટ બીકોઝ તેમનામાં અભિયોગ્યતા નથી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક અભિયોગ્યતા હોય. અભિયોગ્યતા આપના હોય કઈ નાની મોટી. ઘણાને ચિત્ર ગમતું હોય, ઘણાને સંગીત ગમતું હોય, ઘણાને બોલવું ગમતું હોય, સબ્જેક્ટ બાબતે પણ આપની કોઈ અભિયોગ્યતા હશે. તો અહીંયા ટેસ્ટ ઓફ ક્રિએટિવિટી એ સર્જનાત્મકતાની એક્ઝામ છે, માટે એનો જવાબ આવશે ટેસ્ટ ઓફ ક્રિએટિવિટી. કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી છે, જેનો જવાબ છે રૂસો. રૂસો એ પ્રકૃતિવાદના પિતા તરીકે પ્રખ્યાત છે અને તેમનું આ બહુ જ પ્રસિદ્ધ વિધાન છે. આ ટાટ સેકન્ડરી એક્ઝામમાં જે પ્રશ્ન આવ્યો એ છે.
તો રસ માપન અંગેની જે કસોટી છે સંશોધનિકા એ બહાર પાડનાર હતા E.K. સ્ટ્રોંગ. અધ્યયનની ઉપનિષદ પ્રવિધિનું મુખ્ય અંગ નીચે પૈકી કયું છે? એકાગ્રતા, પ્રશ્ન, જ્ઞાન કે સંવાદ? હવે ઉપનિષદ પ્રવિધિ જે છે તો બહુ જ ફેમસ પ્રતિ છે. ઉપનિષદનો મતલબ થાય ગુરુનું પાસે બેસીને જ્ઞાન મેળવવું. તો ગુરુનું પાસે બેસીને જ્ઞાન મેળવવા તો શું થતું? સંવાદ થતો. સંવાદ દ્વારા જે છે એ આખી પ્રશ્ન અહીંયા પણ જવાબ બનશે છે ખોટું છે. સંવાદ, એકબીજા સાથે વાર્તાલાપ ને થતું અને સંવાદથી જે એ જ્ઞાન મળતું. તો આપનું આ પેપર જે છે મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસની બહુ આપ લોકોને જરૂર રહેશે અને પ્રેક્ટિસ દ્વારા જ તમે જે છે અને બહુ જ સારી રીતે એપ્લાય કરી શકશો. તો ટેસ્ટ સતત ચાલુ રહેશે. ડેઇલી ટેસ્ટ પણ ટૂંક સમયમાં આવનાર છે. તો બિલકુલ આનો લાભ લેજો. ચલો આજ પૂરતું આ બધા સેપરેટ મુદ્દાઓના આપણે એક મેરેથોન લેક્ચર અથવા સેપરેટ બનાવીને પણ લઈ શકીએ તો પણ એ પ્રયાસ રહેશે. તો આજ પૂરતી મને વિદાય આપો. ચલો નેક્સ્ટ લેક્ચરમાં બહુ ઝડપથી આપણે મળશું. વંદે માતરમ. જય હિન્દ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીઝનિંગના પ્રશ્નો જોઈશું. રીઝનિંગનો પોર્શન ટેટ HS ની અંદર 15 માર્ક્સનો છે, બરાબર? તો આપણે મોક ટેસ્ટ 1 ટાટ HS ના મોક ટેસ્ટ 1 ના રીઝનિંગના પ્રશ્નો એટલે કે 15 પ્રશ્નો છે તો આપણે 56 થી શરૂઆત કરવાની છે, બરાબર? તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે રીઝનિંગનો શું કહે છે. રોમન અક્ષરો CDLM માટે કયું સાચું છે? રોમન અક્ષરો CDLM માટે કયું સાચું છે? બરાબર. નીચે શું આપ્યું છે? ચડતા ક્રમ ઉતરતા ક્રમમાં આપેલું છે, બરાબર? ગ્રેટર ધેન, લેસ ધેન જોવાનું છે કે કયું મોટું આવે. હવે રોમન અક્ષરોમાં મિત્રો તમે જુઓ તો સૌથી પહેલા શું આવે? રોમન અક્ષરોની કઈ રીતના ચાલે તો આપણે એના માટે એક ટ્રીક બનાવી છે, બરાબર? શું આવે? ચલો, તમે કોઈ મૂવી જોયું હોય, બરાબર? ગઈકાલે કોઈ મૂવી જોયું હોય અને તમે આજે એમને કહો મને કે ભાઈ કયું મૂવી જોયું, તો તમે શું કહેશો? આઈ વોચ ડેશ X મૂવી LCD માં, બરાબર? LCD માં કોઈ તમે મૂવી જોયું XYZ, બરાબર? તો તમે કહેશો આઈ વોચ X મૂવી LCD માં, બરાબર? તો આ જ સિમ્બોલ છે, આ જ એક ટ્રીક છે, યાદ રાખવાનું. જો આઈ વોચ, વોચ નું આપણે V યાદ રાખવાનું, બરાબર? W નહીં. આઈ વોચ X મૂવી LCD માં, બરાબર? આ સિમ્પલ યાદ રાખવાનું છે. આઈ વોચ X મૂવી LCD માં, બરાબર? કોઈ પૂછે તો આપણે શું કહેવાનું? ભાઈ રોમન અક્ષરો એટલે શું? આઈ વોચ X મૂવી ઇન LCD માં, બરાબર? હવે જોવાનું છે આમાં કે સૌથી મોટો આમાં વેલ્યુ કઈ રીતના થશે? I એટલે 1, V એટલે 5, X એટલે 10, L એટલે 50, C એટલે 100 થશે, બરાબર? D એટલે 500 થશે અને M એટલે 1000 થશે, બરાબર? રોમનમાં તો સૌથી મોટું શું છે? M, પછી એનાથી નાનું D, એનાથી નાનું C, એનાથી નાનું L, બરાબર? તો કયો ઓપ્શન થશે? સૌથી મોટો M, બરાબર? તો M અહીંયા છે, બરાબર? M greater than D, greater than C, greater than C and greater than L આવશે, બરાબર? એટલે સૌથી મોટો M થશે અને સૌથી નાનો L થશે, જે આ ચારમાં આપેલા છે એમાં, બરાબર? તો આપણો આન્સર શું બનશે? M greater than D, greater than C and greater than L. ઓકે, ચલો આ યાદ રાખી લેશું આપણે. આઈ વોચ X મૂવી LCD માં, બરાબર? સિમ્પલ યાદ રાખી લો ને એટલે તમારા રોમન અક્ષરો ક્લિયર થઈ જશે. કોઈ પણ એક્ઝામમાં ગમે તે રીતને પૂછશે, આટલું તમને યાદ હોય તો રોમન અંકનો જવાબ તમારે આવી જાય, બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ. ચલો શું કહે છે પ્રશ્ન? P નો પતિ B છે, બ્લડ રિલેશન નો પ્રશ્ન છે મિત્રો. શેનો છે? બ્લડ રિલેશન નો. શું કહે છે? આપણે એક વસ્તુ યાદ રાખીશું બ્લડ રિલેશનમાં. બેઝિક વસ્તુ હું તમને કહી દઉં કે જ્યાં પણ પુરુષનો ઉલ્લેખ હશે એને હું ચોરસમાં બતાવીશ. શું કીધું? જ્યાં પણ પુરુષનો ઉલ્લેખ હશે એને હું ચોરસ બતાવીશ, બરાબર? જ્યાં પણ સ્ત્રીનો ઉલ્લેખ હશે એને હું સર્કલ દ્વારા બતાવીશ. શું બતાવીશ? સર્કલ દ્વારા. અને એક પેઢીના હશે તો એક લાઈનમાં બતાવીશું અને પેઢી બદલાતી હશે તો ઉપર નીચે બતાવીશું, બરાબર? જો ભાઈ ભાઈ હોય તો એને આપણે સિંગલ ડેશ દ્વારા જોઈન્ટ કરીશું. બેન હોય તો એક ચોરસ, ભાઈ બેન હોય તો ચોરસ અને સર્કલ દ્વારા કરીશું. અને જો પતિ પત્ની હોય તો શું કરીશું? ડબલ લાઈન દ્વારા કરીશું, બરાબર? આ પતિ આ પત્ની આ ડબલ લાઈન દ્વારા આપણે કરીશું, બરાબર? આ એક બેઝિક બ્લડ રિલેશનનો નિયમ છે, બરાબર? આપણે એને એના દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, ચલો શું કહે છે? P નો પતિ B છે
તો આના ઉપરથી ખબર પડી જાય શું કહે છે P નો પતિ B છે એટલે P નો પતિ એટલે આ પત્ની થાય એનો પતિ કોણ છે B છે તો B કોણ હોય પુરુષ હોય તો ચોરસ આવે બરાબર P નો પતિ B છે તો B પતિ એટલે ચોરસ અને P પત્ની થાય એટલે ગોળ આપણે સર્કલ બતાવ્યું બરાબર ચલો નેક્સ્ટ શું કહે છે QAE નો એકમાત્ર પૌત્ર છે હવે આ રિલેશન થી આ અલગ રિલેશન છે હાલમાં એને આપણે અલગ બતાવીએ શું કહે છે QAE નો એકમાત્ર પૌત્ર છે કોનો પૌત્ર છે E નો તો E અહીંયા હશે બરાબર એકમાત્ર પૌત્ર એટલે આના નીચે એટલે શું થશે એનો છોકરો ને એનો છોકરો એટલે પૌત્ર બને બરાબર તો આવી રીતના થશે આ શું થશે Q થશે E કોણ છે એ ખબર નથી કેમ કેમ કે ઈ દાદા હોય કે ઈ દાદી હોય બરાબર તો Q એ E નો એકમાત્ર પૌત્ર છે તો E નો એકમાત્ર પૌત્ર કોણ છે તો Q બરાબર E એ D ની પત્ની છે અહીંયા તમને ખબર પડી જશે શું કહે છે E એ D ની પત્ની છે એટલે E કોણ છે લેડીઝ થઈ ગઈ પત્ની કીધું એટલે લેડીઝ થઈ ગઈ અને કોની છે તો D ની તો D પુરુષ થઈ જશે તો આ બંને પતિ પત્ની થઈ ગયા ઓકે હવે શું કહે છે અને P ની સાસુ છે તો E કોણ છે એ P ની સાસુ છે બરાબર તો આખું જોઈન્ટ કરીએ હવે આપણે કે E કોણ છે P ની સાસુ છે બરાબર એટલે કે જોજો બરાબર ઓકે ચલો E એ D ની પત્ની છે અને P ની સાસુ છે P ની સાસુ એટલે શું થાય એના હસબન્ડના મમ્મી એટલે એની સાસુ થઈ જાય કોણ સાસુ છે E બરાબર P ની સાસુ કોણ થઈ ગયા E થઈ ગયા હવે આ રિલેશનમાં આપણે જોઈ લઈએ તો શું કહે છે E ની પતિ કોણ થઈ ગયા D થઈ ગયા હવે શું કહે છે આ લાઈન જો Q એ E નો એકમાત્ર પૌત્ર છે એકમાત્ર પૌત્ર હોય તો શું થાય એના દીકરાનો દીકરો એટલે પૌત્ર થઈ જાય એટલે Q ક્યાં આવશે અહીંયા આવશે Q ઓકે અહીંયા ચોકઠામાં B ગોઠવાઈ ગયું અને આ બંને આપણે ભેગા કરીને ફાઇનલ ડાયાગ્રામ આપણો આ બની ગયો બરાબર હવે શું પૂછે છે તો B નો D સાથે શું સંબંધ છે B નો D સાથે શું સંબંધ છે તો શું થાય D નો શું થાય આ પુત્ર થાય આ પિતા ને આ કોણ થાય એને પુત્ર થાય શું થાય B નો D સાથે શું સંબંધ છે તો D સાથે શું સંબંધ છે પુત્રનો સંબંધ છે તો આપણો આન્સર શું બનશે મિત્રો આન્સર આવશે આપણો D શું આન્સર આવશે પુત્ર બરાબર ચલો એટલે આવી રીતના આપણે યાદ રાખીશું પુરુષને ચોરસ દ્વારા બતાવવાનું સ્ત્રીને સર્કલ દ્વારા બતાવવાનું પતિ પત્ની હોય તો ડબલ લાઈન દ્વારા બતાવવાનું ભાઈ બહેન હોય તો સિંગલ લાઈન દ્વારા બતાવવાનું અને પેઢી બદલાય તો ઉપર નીચે લખવાનું બરાબર નીચેની પેઢી હોય તો નીચે લખવાનું ને ઉપરની પેઢી હોય તો ઉપર લખવાનું બરાબર ચલો નેક્સ્ટ જોઈએ ઓકે ઘડિયાળનો પ્રશ્ન છે મિત્રો શું કહે છે જ્યારે ઘડિયાળમાં 8:20 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને કેટલા અંશનો ખૂણો બને મિત્રો જ્યારે પણ બે કાંટા વચ્ચેના ખૂણો શોધવાનો હોય એનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે બરાબર ખૂણો એટલે કે થીટા બરાબર મોડ્યુલસમાં 30h માઇનસ 11/2 મિનિટ બરાબર 30 અવર માઇનસ 11/2 મિનિટ હવે અહીંયાથી h એટલે કલાક કલાક કેટલા છે 8 તો સીધું આપણે 8 મૂકી દીધું 30 ગુણ્યા 8 માઇનસ 11/2 મિનિટ કેટલી છે તો 20 તો એને 20 લખી નાખ્યું આપણે ઓકે ચલો શું થશે અહીંયા ઉડી ગયું આ 10 થઈ જશે 8 તારી 24 એટલે 240 માઇનસ 110 તો આન્સર શું આવશે આપણો 130 ડિગ્રી તો કેટલો થશે ખૂણો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે ખૂણો કેટલો થશે 8:20 વાગ્યા હોય ત્યારે ખૂણો કેટલો બનશે 130 ડિગ્રી ઓકે ચલો કોઈ પણ દાખલો જ્યારે પણ તમને એવું પૂછેલું હોય બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને ત્યારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું આ માનાંકમાં લખવાનું શું કહેવાનું કેમ કે નેગેટિવ જવાબ ના બને બરાબર નેગેટિવ ખૂણો નથી લેવાનો આપણે પોઝિટિવ લેવાનો છે એટલે આપણે માનાંકમાં લખીએ છીએ 30 કલાક માઇનસ 11/2 મિનિટ લઈ લેવાનું અને જે પણ કિંમત આપેલી હોય એ લખી નાખવાની ઘણી વખત મિત્રો તમારો જવાબ 180 કરતા ઉપર આવતો હશે અને એ જવાબ અહીંયા ઓપ્શનમાં નહીં હોય
ત્યારે શું કરવાનું મિત્રો, 360 માંથી તમારો જવાબ બાદ કરી દેવાનો અને પછી જે જવાબ આવે એ તમારો ઓપ્શનમાં હશે. બરાબર, કેમ કે લગભગ તમને અહીંયા બે કોણ બને, કોઈ પણ ધારો કે આ હોય બરાબર, તો આ એક લઘુ કોણ બને અને એક અંતઃકોણ બને અને બાહ્ય કોણ બને. બરાબર, તો તમને પરીક્ષાની અંદર લગભગ આ અંતઃકોણ જ પૂછતા હશે, જવાબમાં અંતઃકોણ જ આપેલો હશે અને તમે શોધશો તો ઘણીવાર બાહ્ય કોણ મળશે. તો શું કરવાનું, 360 માંથી આ જે મળે એ બાદ કરી દેવાનું એટલે તમને આ અંદરનો ખૂણો મળી જાય. બરાબર, જો એવું થાય તો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો આન્સર આપણો શું થશે, 130. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચલો સિરીઝ આવી છે. ચલો શું કહે સિરીઝમાં 1 1 4 8 9 27 1 6. એક વસ્તુ હું તમને કહી દઉં મિત્રો, સિરીઝને કઈ રીતના જોવાની, જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે શું હશે આ સિરીઝમાં. જ્યારે પણ સિરીઝમાં શરૂઆતમાં આવી રીતના એક આપેલા હોય, સાંભળજો, જ્યારે પણ એક આપેલા હોય ત્યારે સિરીઝમાં લગભગ વર્ગ કે ઘનની સિરીઝ બનતી હોય, વર્ગ કે ગણની સિરીઝ બનતી હોય. લગભગ તમે જોજો, જ્યારે પણ આવી રીતના એક થી શરૂઆત થતી હશે તો મોટે ભાગે બધી સિરીઝમાં એવું ના બને, પણ એક વિચાર શૈલી છે, એક તમે એ દ્રષ્ટિકોણમાં વિચારી શકો છો કે જ્યારે એક હોય ત્યારે વર્ગ અને ગણની સિરીઝ આપણે ચેક કરવાની. ચલો જોઈએ. તો અહીંયા તમે જોતો જો આ 4 વર્ગ છે, આ ઘન છે, આ વર્ગ છે, આ ઘન છે, આ વર્ગ છે. બરાબર, એટલે અલ્ટરનેટ વર્ગ ઘન ચાલે છે. તો આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. બરાબર, હવે શું કહે છે, 1 નો ઘન, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો અહીંયા શું થશે, હવે 4 નો ઘન શું આવશે, 4 નો ઘન શું આવે, તો 4 નો ઘન આવશે 64. ઓકે, તો આન્સર શું બનશે આપણો, 64. ઓકે, ચલો. તો આવી રીતના જ્યારે 1 1 આપેલું હોય ત્યારે આપણે વિચારવાનું કે આ સિરીઝ એ ઘનની સિરીઝ હશે કે વર્ગની સિરીઝ હશે અથવા ઘન અને વર્ગની મિશ્ર સિરીઝ હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ચલો ઘડિયાળનો દાખલો છે. શું કહે છે, 4:30 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો પૂર્વ દિશા દર્શાવતો હોય તો તે જ ઘડિયાળમાં 9 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે છે એવું શોધવાનું છે. બરાબર, શું કર્યું આમને કે જે ઘડિયાળ છે એને ફેરવી કાઢ્યું અને એવું કીધું કે જ્યારે 4:30 વાગ્યા હોય ત્યારે ઘડિયાળનો મિનિટ કાંટો કઈ દિશામાં હોય, પૂર્વ દિશામાં હોય. હવે આપણે ઘડિયાળ પહેલા એક વખત દિશાઓ જોઈ લઈએ. તો આ શું કહેવાય, પૂર્વ, આ ઉત્તર, આ દક્ષિણ અને આ પશ્ચિમ. હવે 4:30 વાગ્યા હોય એટલે મિનિટ કાંટો ક્યાં હોય, તો મિનિટ કાંટો 6 ઉપર હોય અને 3. 4:30 થઈ હોય ત્યારે આ કલાક કાંટો ક્યાં હોય, આ બેની વચ્ચે હોય. બરાબર, અને મિનિટ કાંટો 6 ઉપર હોય. મતલબ કે અહીંયા હોય પૂર્વ દિશામાં કીધું છે એમને. કઈ દિશામાં કીધું છે એને, પૂર્વ દિશામાં. બરાબર, મિનિટ કાંટો પૂર્વ દિશામાં કીધેલો છે. તો આપણે જોઈએ તો આ મિનિટ કાંટો પૂર્વ દિશામાં કીધેલો હોય તો એનો મતલબ શું થાય કે અહીંયા 6 હોય. બરાબર, અહીંયા 6 હોય તો અહીંયા શું થાય, 9 આવે, અહીંયા 12 આવે અને અહીંયા 3 આવે. આ ઘડિયાળને એક 90 ડિગ્રી ફરાઈને મૂકેલું છે એવી રીતના વાત કરે. શું કહે છે, 4:30 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો પૂર્વ દિશામાં દર્શાવતો હોય તો મિનિટ કાંટો આ મિનિટ કાંટો પૂર્વ દિશામાં છે. બરાબર, એટલે મિનિટ કાંટો 4:30 હોય ત્યારે 6 ઉપર હોય તો મિનિટ કાંટો 6 ઉપર અહીંયા હોય, પૂર્વ દિશામાં હોય તો 6 અહીંયા હોય. ઓકે, ચલો પહેલી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. હવે શું કહે છે, તો તે જ ઘડિયાળમાં 9 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે. હવે 9 વાગે ત્યારે શું થાય મિત્રો કે ભાઈ મોટો કાંટો છે એટલે કલાક કાંટો છે એ 12 ઉપર હશે, અરે કલાક કાંટો છે એ 9 ઉપર હશે. કલાક કાંટો એ અહીંયા 6 હતા આપણે, બરાબર, અહીંયા 9 હતા, અહીંયા 3 અને અહીંયા 12. જ્યારે 9 વાગશે બરાબર, જ્યારે 9 વાગશે ત્યારે કલાક કાંટો 9 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હોય. બરાબર, એ તો બેઝિક વસ્તુ છે. તો હવે શું કહે છે, તો ઘડિયાળનો મિનિટ કાંટો કઈ દિશામાં હશે, તો આ કઈ દિશા છે મિત્રો, આ દિશા છે પશ્ચિમ દિશા. બરાબર, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર અને આ દક્ષિણ. તો આન્સર શું બને આપણો, પશ્ચિમ દિશા. ઓકે,
ચલો, એટલે ધ્યાન રાખવાનું કે કઈ દિશા, મિનિટ કાંટો કીધું છે એટલે મિનિટ કાંટો જોવાનો આપણે, બરાબર. મિનિટ કાંટો 12 ઉપર હોય 9 વાગે ત્યારે, કલાક કાંટો 9 ઉપર હોય, બરાબર. એટલે મિનિટ કાંટો પશ્ચિમ દિશામાં હશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, શું કહે છે મિત્રો? પ્રકાશે કહ્યું, ચલો આ લોહીના સંબંધોનો બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. શું કહે છે? પ્રકાશે કહ્યું કે હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, તો પ્રકાશનો હસમુખ સાથેનો સંબંધ શું? આવા દાખલા આવે ને મિત્રો એટલે ભલભલા એમ થઈ જાય કે આ પેલું જે ગોળ કરવાનું પ્લસ કરવાનું એક એક સ્ટેપમાં આપેલું ને આવડી જાય, પણ આ દાખલાને સોલ્વ કઈ રીતના કરવા એની પણ ટ્રીક છે મિત્રો. આવા દાખલાઓને સોલ્વ કરવાની પણ ટ્રીક છે મિત્રો. તમને એમ થતું હશે કે આ દાખલાની હું શરૂઆત ક્યાંથી કરું, અહીંયા ડાયાગ્રામ બનાવવાની શરૂઆત ક્યાંથી કરું? તો એક વસ્તુ યાદ રાખવાનું કે સિમ્પલ ફંડા છે આનો, કે જ્યાં પણ મારી કે મારા શબ્દ આપેલું હોય ત્યાંથી વાંચવાની શરૂઆત કરવાની. જો આ તમે શીખી ગયા તો ક્યારે પણ આ દાખલો ખોટો નહીં પડે, ક્યારે પણ. જ્યાં પણ મારી કે મારા શબ્દ આપેલું હોય ત્યાંથી વાંચવાનું શરૂઆત કરવાની, તો તમારો દાખલો એકદમ સરળ બની જશે. જોઈએ આપણે, ચલો કોણ કહે છે પેલા એ જોવાનું. ચલો, પ્રકાશે કહ્યું કે હસમુખની માતા, ચલો નથી, હજી આપણે શું શોધવાનું છે? મારા કે મારી. મારા મારી કરવાનું છે, બરાબર, કાગળ ઉપર, બરાબર. મારા મારી કાગળ ઉપર કરવાની છે આપણે, એક્ચ્યુઅલીમાં નથી કરવાની. એટલે આપણે શું શોધવાનું? પેલા મારી શબ્દ. ઓકે સાહેબ, પકડાઈ ગયો સાહેબ, મારી શબ્દ પકડાઈ ગયો. ત્યાંથી વાંચવાનું શબ્દ કરવાનું. હવે મારી એટલે શું થાય? કોણ બોલે છે? પ્રકાશ કહે છે, એટલે કોની વાત કરે છે? પ્રકાશ પોતાની વાત કરે. ઓકે, તો પ્રકાશભાઈને મેં અહીંયા મૂકી દીધા, આ પ્રકાશભાઈ. હવે જે બોલશે એ પ્રકાશભાઈ પોતાના સંબંધની વાત કરશે. એટલે મેં તમને કીધું કે અહીંયા પહેલા મૂકવો કોને, કોને મૂકવો એ ક્યાંથી શોધ્યું આપણે? કે જ્યાં મારી કે મારા વિશે વાત કરેલી હોય એને આપણે પહેલા લઈ લેવાનો. તો શું કહે છે? મારી માતાની, મારી માતાની એટલે પ્રકાશની માતાની, એટલે માતા ઉપર હોય એટલે સ્ત્રી હોય એને ગોળ કર્યું. તો પ્રકાશની માતાની એકની એક પુત્રી, પ્રકાશની માતાની એકની એક પુત્રી, બરાબર. પ્રકાશની માતા એની એકની એક પુત્રી એટલે કોણ થાય? પ્રકાશની બેન થાય. પ્રકાશની બેન થાય કે ના થાય? પ્રકાશની માતાની એકની એક પુત્રી એટલે પ્રકાશની બેન. ઓકે, એ કોણ છે? આટલું વાક્ય પતી જાય પછી આપણે જે આગળ હોય એનો જવાબ હોય. આ પુત્રી કોણ છે? તો એ જવાબ ક્યાં મૂકવાનો? એ જે આગળ લખ્યું હશે મારીથી એનો જવાબ હશે. તો શું કહે છે? આ કોણ હશે વ્યક્તિ? તો એ હસમુખની માતા. હસમુખની માતા હોય તો હસમુખ શું થાય? એનો પુત્ર થાય. તો આ હસમુખ થઈ ગયો. હસમુખ થઈ ગયો કે ના થયો? કેમ કે હસમુખની માતા કોણ છે? હવે વાંચો. હસમુખની માતા એ પ્રકાશની માતાની એક ને એક દીકરી છે, એક ને એક પુત્રી છે. સેટિંગ થયું? સેટિંગ થયું કે ના થયું? શું કીધું મેં તમને? જ્યાં પણ મારા મારી શબ્દ લખેલો હોય ત્યાંથી શરૂઆત કરવાની એટલે ઓટોમેટિક આખું ગોઠવાઈ જશે. હસમુખની માતા એ મારી, મારી એટલે પ્રકાશની માતાની એકની એક પુત્રી છે. ઓકે, સેટિંગ થઈ ગયું. હવે શું પૂછે છે? તો પ્રકાશનો હસમુખ સાથેનો સંબંધ શું? તો પ્રકાશ શું થશે હસમુખને? તો એના મમ્મીનો ભાઈ એટલે કોણ થાય? પ્રકાશભાઈ શું થશે? મામા. શું થાય? મામા થાય, બરાબર. પ્રકાશનો હસમુખ સાથે શું સંબંધ થશે? હસમુખ સાથે સંબંધ થશે એનો મામાનો સંબંધ, બરાબર. એટલે આવા દાખલામાં મિત્રો ફરીથી તમને કહું છું, શરૂઆત કરવા માટે મારામારી કરવાની પણ કાગળ ઉપર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આન્સર આવશે મામા. ઓકે, ચલો કેલેન્ડર છે. શું કે છે? જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર થાય? અહીંયા કોઈ વર્ષ આપેલું નથી, લીપ વર્ષ છે કે નોર્મલ વર્ષ છે એવું કાંઈ જોવાનું નથી. સીધો 1 મહિનાની જ વાત છે. જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર થાય? હવે ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ હોય? 31 હોય. 31 હોય. ઓકે, હવે 1 તારીખે રવિવાર છે તો વધારાના કેટલા દિવસ હોય ઓક્ટોબરમાં? તો 31 - 1 કરું તો 30 દિવસ હોય. ઓકે, બીજું નવેમ્બર. હવે નવેમ્બરમાં આપણે કેટલા દિવસ લેવાના છે? નવેમ્બરમાં 1 દિવસ લેવાનો છે. ઓકે, તો વધારાના દિવસ કેટલા થયા? 30 ને 1 31.
ઓકે, વધારાના દિવસો મળી જાય એને આપણે 7 વડે ભાગી નાખવાના અને ત્યારબાદ જે પણ વધારાના દિવસ મળે એટલા આપણે ઉમેરી નાખવાના. હવે 31 આયા તો 31 ભાગ્યા 7 કરું તો 7 ચોક 28, વધ્યા કેટલા 3, તો 3 વધારાના દિવસ કહેવાય. તો 3 એટલે રવિ પ્લસ 3, રવિ પ્લસ 3 એટલે સોમ, મંગળ અને બુધ. તો આપણો આન્સર કયો બનશે? બુધવાર. શું થશે આપણો આન્સર? બુધવાર. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, કોડિંગ ડીકોડિંગ છે. 63 નંબરનો પ્રશ્ન શું કહે છે? જો કોઈ સાંકેતિક ભાષામાં રોડને URDG લખાતું હોય તો તે જ ભાષામાં SWAN ને શું લખાય? એક વસ્તુ કહી દઉં મિત્રો, જ્યારે પણ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન આવે ત્યારે તમારે કઈ રીતના લખવાનું કે જેથી કરીને તમે એને જલ્દીથી ડીકોડ કરી શકો. તો મિત્રો, જ્યારે કોડ આપેલો હોય જેનો એનો ઉપર નીચે લખવાનું. ધારો કે આ રોડ આપેલું છે ROAD, બરાબર, એનો કોડ શું આપેલો છે? URDG. તો અહીંયા URDG. હવે આને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો તો સરળતાથી તમને ખબર પડી જશે. હવે તમે જુઓ, U થી R પહોંચવું હોય તો કેટલા ડિજિટ વચ્ચે, કેટલા આલ્ફાબેટ વચ્ચે આવે? R પછી શું આવે? STU, બરાબર. એટલે R પછી હું 3 કરું તો U મળી જાય, S T અને U, તો 3 ઉમેરું તો U મળે. O પછી R કેટલાય આવે છે? તો O પછી શું આવે? P, Q અને R. તો આમાં પણ 3 થાય છે. આમાં શું થાય છે? B, C, D, એમાં પણ 3 થશે. અહીંયા D, E, F, G, બરાબર 3 ત્રીજા નંબરે આવે છે, બરાબર. એટલે આપને ખબર પડી ગઈ કે પેટર્ન કઈ રીતના ચાલે છે. +3 કરું એટલે જવાબ મળે છે. હવે શું શોધવાનું છે આપણે? SWAN નો કોડ શોધવાનો છે. આનામાં +3 કરો, PQRS, પછી શું? TU અને V, બરાબર. W આપેલું છે તો X, Y અને Z. A આપેલો છે તો B, C અને D. N આપેલું છે તો શું થાય? LM, N, O, P અને Q, બરાબર. તો Q, તો આપણો આન્સર કયો બને છે આમાંથી? VZDQ. તો VZDQ. હંમેશા કોડિંગ ડીકોડિંગમાં આવી રીતના ઉપર નીચે લખીને જ ચેક કરવાનું, તો તમને સરળતાથી એને ડીકોડ કરી શકશો. ઓકે, તો આપણો આન્સર બનશે આમાં VZDQ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, શું કહે છે 64 પ્રશ્ન? એક વર્ગમાં કુલ 50 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી હતી, જેમાં 6 વિદ્યાર્થી નાપાસ થાય છે. પાસ થયેલા વિદ્યાર્થીમાં રોહિત નીચેથી 14મા સ્થાને હોય તો તેનું ઉપરથી સ્થાન કેટલામું હશે? 50 વિદ્યાર્થીઓ મિત્રો પરીક્ષા આપી, એમાં શું થયું? 6 વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા. એટલે પાસ વિદ્યાર્થીઓ કેટલા મળ્યા? પાસ વિદ્યાર્થીઓ મને મળે 44. ઓકે, 44 વિદ્યાર્થીઓ પાસ મળ્યા. હવે આ 44 વિદ્યાર્થીઓમાં રોહિતનો ક્રમ નીચેથી કયો છે? તો નીચેથી 14મો છે. તો રોહિતનો ક્રમ આ પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એમાં ઉપરથી કયો હશે? તો મિત્રો, જ્યારે પણ તમારા જોડે કુલ સંખ્યા હોય અને એનો નીચેથી કે ઉપરથી કોઈ ક્રમ આપેલો હોય અને એમાંથી કોઈ એક શોધવાનો હોય ત્યારે શું કરવાનું? ટોટલ સંખ્યા આપેલી હોય એમાંથી નીચેથી કે ઉપરથી જે પણ આપેલું હોય એ બાદ કરી નાખવાનું અને એક ઉમેરી દેવાનું. એટલે એના વિરુદ્ધમાં જે પણ ક્રમ હોય એ મળી જાય. અહીંયા નીચેથી આપેલું છે તો આનો જવાબ કયો મળશે? ઉપરથી આપણે ક્રમ મળે. તો 44 માંથી 14 જાય તો 30, 30 વત્તા 1 એટલે 31. એટલે ઉપરથી ક્રમ કયો થશે રોહિતનો? 31મો, બરાબર. જો અહીંયા ઉપરથી કીધું હોત કે ભાઈ ઉપરથી 14મે છે તો આ જવાબ કયો કહેવાય? નીચેથી એનો ક્રમ કહેવાય, બરાબર. ફંડા એક જ છે કે ટોટલ માંથી ઉપરથી કે નીચેથી, ડાબી કે જમણી બાદ કરવાની, +1 કરવાનો, એટલે તમને જવાબ મળી જાય ઉપરથી કે નીચેથી કે ડાબેથી કે જમણેથી. ઓકે, ચલો તો આન્સર શું બનશે આપણો આનો? 31. ઓકે, તો પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી કહેવાનું છે, બરાબર. કેમ કે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં નીચેથી 14મો ક્રમ છે તો ઉપરથી એનો ક્રમ કયો બનશે? તો 31. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. પૂર્વ દિશા અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? બરાબર. જો આ મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્ન છે, પણ તમને દિશા ખબર પડી જોઈએ કે પૂર્વ કઈ બાજુ હોય અને નૈઋત્ય કઈ બાજુ હોય.
ઇઝીલી થઈ જાય. ચલો જોઈ લઈએ આપણે કઈ કઈ દિશાઓ કઈ જગ્યાએ. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. બરાબર. હવે ચાર ખૂણાઓને કઈ રીતના યાદ રાખવાનું કે આ ખૂણો કયો હોય? આ ખૂણો એટલે મિત્રો નૈઋત્યના પવનો કે દક્ષિણ પશ્ચિમ પવનો, એને આપણે કયા કહીએ? નૈઋત્યના પવનો, કે જે વરસાદ લાવવા માટે ઉપયોગી છે. તો એવા પવનો દક્ષિણ પશ્ચિમ પવનો કહેવાય. એટલે આ નૈઋત્ય. ઓકે. હવે આ અહીંયા શું આવશે એને કઈ રીતના યાદ રાખીશું? ભારતની બાજુમાં શું આવ્યું? ભારતની બાજુમાં શું આવ્યું? પાકિસ્તાન આવ્યું. પશ્ચિમે અહીંયા ઉત્તર પશ્ચિમે શું આવ્યું? પાકિસ્તાન આવ્યું. અને પાકિસ્તાન કેવું છે? પાકિસ્તાન વાયડું છે, વચ્ચે ડકલા માર્યા જ રાખશે. બરાબર. વાયડું છે એટલે પાકિસ્તાન વાયડું એટલે શું આવે? વાયવ્ય. શું આવે? વાયવ્ય. એટલે આ ખૂણામાં પાકિસ્તાન આવ્યું, પાકિસ્તાન વાયડું હોય એટલે વાયવ્ય. હવે અહીંયા ઉત્તર પૂર્વ એટલે કયો ખૂણો કહેવાય? નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટ એટલે ઈસ્ટ એટલે ઈશાન. બરાબર. નોર્થ ઈસ્ટ એટલે ઈશાન. હવે બાકી કયું રહ્યો? તો અગ્નિ. અને આ ખૂણામાં આવેલા દેશો જે અગ્નિ એશિયાના દેશો પણ કહેવાય છે, એવી રીતના પણ તમને ખબર પડી જાય. બરાબર. ચાલો તો શું કહે છે? પૂર્વ દિશા અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો કેટલા અંશનો ખૂણો બને? આ નૈઋત્ય દિશા, બરાબર, આ નૈઋત્ય દિશા અને આ બીજો પૂર્વથી નૈઋત્ય દિશાનો ખૂણો શોધવાનો છે. બરાબર. આ ખૂણો શોધવાનો છે. હવે અહીંયા જોવાનું છે કે પૂર્વ અને દક્ષિણ વચ્ચે કેટલાનો ખૂણો? 90 નો ખૂણો બનશે અને આ બીજો 45 નો ખૂણો બનશે. એટલે ટોટલ કેટલો ખૂણો બનશે? 90 + 45 બરાબર 135. 135. અહીંયા મિત્રો જવાબ 135 આપેલો છે એટલે સાચો જવાબ છે. પણ ઘણીવાર તમને 135 નહીં આપ્યું હોય, ઘણીવાર તમને 135 નહીં આપ્યું હોય અને જવાબમાં આપેલું હશે 215. શું આપેલું હશે? 225 આપેલું હશે. 225 જવાબ આપેલો હશે તો એ પણ જવાબ સાચો બનશે. કઈ રીતના તમને કહું. હવે આ ખૂણો આપણે આ બાજુથી માપ્યો એટલે 90 + 45 એટલે 135 આવ્યો. પણ આ પણ એક ખૂણો બને છે જે પૂર્વ અને નૈઋત્ય વચ્ચે હોય. પૂર્વ અને નૈઋત્ય વચ્ચે હોય તો જવાબમાં આ પણ ખૂણો આપી દે તો આ ખૂણો કઈ રીતના મળે તમને? 225 કઈ રીતના મળશે? 360 માંથી 135 હું કાઢી નાખું, 360 માંથી 135 હું કાઢી નાખું તો જવાબ મારો કેટલો આવે? 225. એટલે ઘણીવાર ધ્યાન રાખવાનું કે 135 ના આપેલું હોય તો 225 પણ ઓપ્શનમાં જોવાનું. બરાબર. ને ડાયરેક્ટ ચોકડી નહીં મારી દેવાનું કે ભાઈ પ્રશ્ન ખોટો છે, કેન્સલ થશે, એવું ના હોય. બરાબર. એટલે આવું પણ મૂકી શકે છે ઘણીવાર. 135 ના બદલે 225 પણ આવી શકે છે. બરાબર. ચલો ધ્યાન રાખીશું એ વસ્તુ પણ. 125 અહીંયા આપણો રાઈટ આન્સર છે 125. નેક્સ્ટ જોઈએ. નીચેના સંબંધમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે? 5 36 તો 6 કેટલા? એનાલોજી છે. બરાબર. એનાલોજી છે. 5 36 તો 6 કેટલા? સિમ્પલ વિચારો. 5 અહીંયા 6 કરું તો આ શું છે? 6 નો વર્ગ છે. અહીંયા 6 હોય તો આગળનો અંક શું આવે? 7 નો વર્ગ. સિમ્પલ ખબર પડી જશે. આ 6 નો વર્ગ, 5 પછી 6 આપેલો 6 નો વર્ગ, 6 પછી 7 હોય તો 7 નો વર્ગ. તો 7 નો વર્ગ શું થશે આપણો? 49. બરાબર. આની અંદર બહુ બધું વેરાયટી હોય, ઘણી બધી વેરાયટી આવે એનાલોજીમાં. દરેક પ્રશ્નની અંદર આપણે દરેક અલગ અલગ લોજિક દોડાવવું પડે. બરાબર. અહીંયા સિમ્પલ ખબર પડી જશે. 5 પછી 6 હોય એનો વર્ગ 6 નો વર્ગ આપેલો છે. અહીંયા 6 પછી 7 હોય તો 7 નો વર્ગ 49 આવશે. ઓકે. શું કહે છે? નીચે આપેલા શબ્દો પૈકી કયો શબ્દ અલગ પડે છે? 4 શબ્દો વાંચવાના છે, જોવાનું છે કયો શબ્દ અલગ પડે છે. કુહાડી, તલવાર, ચપ્પુ કે તીર. કુહાડી, તલવાર, ચપ્પુ કે તીર. તમે જોશો તો કુહાડી તો એની ધાર કાઢવાની હોય, તલવારની પણ ધાર હોય, ચપ્પુની પણ ધાર હોય. જ્યારે તીરને શું હોય? તીર આ રીતના હોય. બરાબર. તીરને અણી હોય. બરાબર. એટલે તીર શબ્દ છે અલગ પડે છે. કુહાડી, તલવાર અને ચપ્પુ કરતા તીર શબ્દ અલગ પડે છે. બીજું તીર એ પણ એ રીતના વિચારીએ કે તીરને આપણે છોડવાનું હોય ને મારવાનું, પેલો હાથમાં રાખીને મારવાનું હોય એવી રીતના પણ વિચારીએ તો પણ તીર અલગ પડે છે. મતલબ શબ્દ કયો અલગ પડશે આપણો? તો જવાબ આવશે તીર. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે. ન્યુમેરિકલ અને આલ્ફાબેટિકલ સિરીઝ છે. નંબર અને સંખ્યા શ્રેણી ભેગી છે. આમાં પણ મિત્રો આપણે જોવાનું કે શું આપેલું છે? ADHM. નીચે 4 9 15
અને 22. તો જોવાનું કે A થી D જઈએ તો કેટલા પ્લસ થાય છે? A B C અને D એટલે 3 પ્લસ થાય છે. D થી H જઈએ તો કેટલા પ્લસ થાય છે? E F G અને H એટલે 4 કરીએ ત્યારે H આવે છે. ઓકે, H થી M જઈએ એટલે કેટલા થાય? H I J K L અને M એટલે કેટલા થાય? 5 થાય છે. તો હવે શું સિરીઝ ચાલે છે? 3 4 5 અને તો 6 આવવું જોઈએ. જે કે L M M પછી N O P Q R અને 6 નંબરે શું આવશે? S. તો અહીંયા S આવી જશે. બરાબર. નીચે જોઈએ, નીચે સિરીઝ ચાલુ છે. 4 માં કેટલા ઉમેરું તો 9 થાય છે. 5 ઉમેરું તો બરાબર સાહેબ 9 માં કેટલા ઉમેરું તો 6 ઉમેરું તો 15 થાય. અહીંયા કેટલા ઉમેરું તો 7 ઉમેરું તો 22 થાય. તો હવે સિરીઝમાં આગળ શું આવે? મારે 8 ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? 8. તો 22 ના 8 30 થાય. તો આન્સર આપણો શું બને? S ભાગ્યા 30. આન્સર શું બનશે આપણો? S ભાગ્યા 30. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ગાણિતિક સાદુરૂપ આપવાનું છે. પ્લસ એટલે ભાગ્યા, ગુણ્યા એટલે પ્લસ, માઇનસ એટલે ગુણ્યા, ભાગ્યા એટલે માઇનસ. તો 46 માઇનસ 6 પ્લસ 4 ગુણ્યા 5 ભાગ્યા 3 બરાબર કેટલા? સિમ્બોલ બદલવાના છે, એરિથમેટિક સિમ્બોલ બદલવાના છે. 46 જો પહેલા આવું લખી નાખવાનું મિત્રો, એક ટ્રીક કહું, ભૂલ ના પડે એમાં. 46 6 4 5 અને 3. જો તમે ડાયરેક્ટ એક એક મૂકતા જશો તો ઘણીવાર ભૂલ થશે. એટલે પહેલા ખાલી સંખ્યાઓ લખી દેવાની. શું કરવાનું? સંખ્યાઓ લખી દેવાની. પછી એક એક જોવાનું કે માઇનસ, તો માઇનસ એટલે શું છે? ગુણ્યા. બરાબર સાહેબ. પ્લસ, પ્લસ એટલે શું છે? ભાગ્યા. પછી ગુણ્યા, ગુણ્યા એટલે શું છે? પ્લસ. અને ભાગ્યા, ભાગ્યા એટલે શું આપેલું છે? ભાગ્યા એટલે માઇનસ. આવી રીતના તમે મૂકશો તો સરળતાથી તમે ચેન્જ કરી શકશો, નહીં તો ભૂલ પડવાની સંભાવના બની શકે છે. હવે જોઈએ 46 ગુણ્યા 6 ભાગ્યા 3. હવે તમને લાગશે 6 ભાગ્યા 4 થી શરૂઆત કરવી પડે. હવે 6 ભાગ્યા 4 ડાયરેક્ટ તો ઉડતા નથી, તો હું આવી રીતના લખું 6 ભાગ્યા 4 46 બરાબર. હવે શું થશે? અહીંયા ઉડાડું તો 3, અહીંયા 2, અહીંયા 23 બરાબર. તો શું મળે? 23 ગુણ્યા 3 એટલે કેટલું આવે? 23 ગુણ્યા 3 એટલે 69 આવી ગયું. ઓકે, હવે આગળ શું? +5 -3 બરાબર શું? તો 66 + 5 એટલે 71. 71 આન્સર આવશે. જ્યારે ભાગાકાર હોય અને ભાગાકાર નીકાળું ત્યારે આ જે રકમ હોય એ વ્યસ્તમાં થઈ જાય. ગુણાકારમાં હું કરું ત્યારે આ સંખ્યા વ્યસ્તમાં જતી રહે. એટલે 6 ના નીચે 4 આવી ગયા. બરાબર. યાદ રાખવાનું કે ભાગાકારમાંથી હું ગુણાકાર કરું ત્યારે એ સંખ્યા વ્યસ્તમાં જતી રહેશે. આન્સર શું બનશે આપણો? 71. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. નીચેની આકૃતિમાં ખૂટતો અંક શોધો. ખૂટતો અંક શોધો. આકૃતિને જોવાની છે, કઈ રીતના આકૃતિ વર્ક કરે છે, આકૃતિમાં કયા લોજિક છે એને જોઈ અને આપણે જવાબ આપવાનો છે. તો લોજિક જોઈએ તો શું થાય છે મિત્રો? અહીંયા જુઓ તો આ બધા વર્ગ છે, આ બધા વર્ગ છે. 36 100 144 એટલે વર્ગનું કંઈક લોજિક બનતું હશે. હવે વર્ગ આ કોનો વર્ગ છે? તો 144 એટલે 12 નો વર્ગ છે. તો હવે 12 અહીંયા કઈ રીતના બને છે? તો 7 + 5 કરું તો 12 બની જાય. બરાબર સાહેબ. અહીંયા 36 છે એટલે 6 નો વર્ગ છે, તો 4 + 2 કરું તો 6 બની જાય છે. બરાબર સાહેબ. આ 100 છે, 100 કોનો વર્ગ છે? 10 છે, 10 નો વર્ગ, તો 6 + 4 કરું તો 100, 6 + 4 કરું તો 10 મળી જાય મને, કેમ કે 10 નો વર્ગ 100 છે. તો અહીંયા શું કરવું પડશે આપણે? 11 + 9 એટલે શું થાય? 11 + 9 કરું, 11 + 9 કરું તો મારે શું થાય? 20. તો અંદર શું થાય? અંદર શું આવશે? 20 નો વર્ગ. 20 નો વર્ગ કેટલો થાય? 20 નો વર્ગ થાય 400. અહીંયા જેનો સરવાળો થાય એનો વર્ગ અંદર મૂકવાનો. 5 ને 7 12, 12 નો વર્ગ 144, 6 ને 4 10, 10 નો વર્ગ 100, 4 ને 2 6, 6 નો વર્ગ 36, 11 ને 9 20, તો 20 નો વર્ગ 400. તો આન્સર શું આવશે આપણો? 400. ઓકે, તો મિત્રો આકૃતિમાં ખૂટતો અંક કયો થશે? તો આપણો 400 થશે. ઓકે, ચલો, થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બુકબર્ડ. મિત્રો, બુકબર્ડ દ્વારા લેવાયેલી જે ટાટ એચએસની એક્ઝામ્સ હતી એ એક્ઝામ્સની અંદર આપણે જે પ્રશ્નો પૂછેલા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના એ પ્રશ્નોનું સોલ્યુશન અત્યારે આપણે જોઈશું. ઓકે,
જોઈએ પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે. પહેલો પ્રશ્ન છંદ અંગે આપણને આપેલો છે કે ભાઈ દુર્યોધન પ્રેષિત દૂત 1 દેખાવમાં ઘાતક દુષ્ટ છેક આપેલી કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો એવું આપણને કીધું છે. ઓપ્શન આપ્યા છે ઇન્દ્ર, ઉપેન્દ્ર છે, ઉપજાતિ છે અને શાલિની છે. મિત્રો આપણે જોતા જઈએ કે ભાઈ ઇન્દ્ર વજ્રા 11 અક્ષરનો છંદ છે, એનું બંધારણ ત ગણથી શરૂ થાય છે. ઉપજાતિ 11 + 11 = 22 અક્ષરનો છંદ છે. એની જો પહેલી પંક્તિ ત ગણથી હોય તો બીજી જ ગણથી, પહેલી પંક્તિ જો જ ગણથી હોય તો બીજી ત ગણથી થાય છે. ઉપેન્દ્ર વજ્રા પણ 11 અક્ષરનો છંદ છે, એનું બંધારણ જ ગણથી શરૂ થાય છે. શાલિની પણ 11 અક્ષરનો છંદ છે, એનું બંધારણ મ ગણથી શરૂ થાય છે. મતત ગાગા. અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપી છે, જોઈએ આપણે. હવે બીજી વાત કે ઇન્દ્ર અને ઉપેન્દ્ર બંને ભેગા બનીને ઉપજાતિ બને છે. ઇન્દ્ર અને ઉપેન્દ્ર બંને ભેગા બનીને ઉપજાતિ છંદ બને છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ દુર્યોધન પ્રેષિત દૂત 1 દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. હવે દરેકે દરેક ઓપ્શન વાળા જે છંદ છે એ 4 છંદની અંદર આપણને 11 અક્ષર આપ્યા છે. તો આ બે પંક્તિ છે, એની અંદર જોઈએ કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અક્ષર છે. હા, એના પછી બીજી પંક્તિ આપી છે, એના અક્ષરો ગણીએ કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અક્ષરની બે પંક્તિ આપણને આપી છે. બે પંક્તિ આપી છે, નિયમ પ્રમાણે આપણે આગળના 3 અક્ષરને અલગ કરીએ. દુર્યોધન, દુ એ રસ્વ છે પણ દુર્યો થડકાર વાળો છે, જોડાક્ષર છે એટલે આગળના લઘુ અક્ષરને ગુરુ કરે. આ પોતે ગુરુ છે, આ લઘુ છે. ગુરુ ગૌરુ લઘુ એટલે કે તારા જ ત ગણનું બંધારણ બને છે. અહીંયા બીજા અક્ષરને આપણે અલગ કરીએ કે ભાઈ 3 અક્ષર દેખાવ, તો ગુરુ ગુરુ લઘુ, અહીંયા પણ તારા જ ત ગણ બને છે. બે પંક્તિના બંધારણની અંદર જો ત ગણ બનતો હોય તો આ બંને નીકળી જશે. બરાબર. બે પંક્તિનું બંધારણ છે, ત ગણ બને છે તો ભાઈ ઉપજાતિ ના આવે, કારણ કે ઉપજાતિમાં એક પંક્તિ તથી હોય અને એક પંક્તિ જથી હોય, અથવા તો એક પંક્તિ પહેલી પંક્તિ જો જ ગણથી છે, બીજી પંક્તિ ત ગણથી હોવી જોઈએ. અહીંયા બે પંક્તિનું બંધારણ એક જ ગણથી બને છે, એટલે કે બે પંક્તિ કયા છંદની છે? ઇન્દ્ર વજ્રાની છે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. ભાઈ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. સમાસનો પ્રશ્ન છે, જોઈએ. નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ મન વચન કર્મથી કરી. શેનાથી કરી ભાઈ? મન વચન કર્મથી. મન વચન અને કર્મ 3 પદો છે. જ્યારે પણ દોસ્તો તમને આવો સામાસિક પદ આપેલું હોય ત્યારે વાક્ય આપ્યું છે તો 50% કામ તમારું સરળ થઈ જાય છે. એ શું કહે છે જુઓ. નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની ભક્તિ, અહીંયા આપણને 3 પદ આપ્યા છે. મનથી કરી, વચનથી કરી, કર્મથી કરી. હા, 3 પદોનો મોભો જો સમાન હોય અથવા તો 3 પદો આપણને 3 પદ મુખ્ય આપ્યા હોય. કેવા હોય ભાઈ? મુખ્ય આપ્યા હોય. તો એ પદ મુખ્ય હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય, કે જે સમાસની અંદર આપેલ બંને પદો કે જે પદથી સામાસિક પદ બને છે બંને પદો મુખ્ય હોય તો એ મુખ્ય પદને કયું પદ કહેવાય છે? દ્વંદ્વ સમાસ કહી શકાય છે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. બહુવ્રીહી સમાસની અંદર શું? તો બહુવ્રીહી જે સમાસની અંદર બે પદો આપેલા છે એ બંને પદો વચ્ચે વિશેષણનો સંબંધ હોય ને આખું પદ બીજા કોઈના વિશેષણ તરીકે વપરાય તો એને બહુવ્રીહી સમાસ કહેવાય છે. દ્વિગુ સમાસ જે સમાસની અંદર બંને પદો વચ્ચે વિશેષણનો સંબંધ હોય પણ એનું જે પૂર્વપદ છે એ સંખ્યાનું સૂચન કરતું હોવું જોઈએ. અવ્યયભાવ સમાસની અંદર બંને પદો આપેલા છે, બંને પદો વચ્ચે જો પૂર્વ પ્રત્યય અવ્યય લાગેલો છે, આ અવ્યય લાગેલો છે કે જેનો વ્યય નથી થતો તે, અને આખું પદ બીજા કોઈના અવ્યય તરીકે વપરાય ત્યારે કયો સમાસ બને છે? અવ્યયભાવ સમાસ બને છે. ઓકે, તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો. મોહનભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. મિત્ર, જ્યારે આપણે કર્મણી વાક્ય બનાવવું હોય
કર્તરી વાક્ય આપ્યું છે એ કર્તરી વાક્યમાંથી જ્યારે પણ તમારે કર્મણી વાક્યની રચના કરવી હોય તો ત્યારે તમે શું કરશો? તો કર્મણી વાક્ય પ્રયોગ કરવા માટે પહેલા તો શરત છે કે ભાઈ વાક્યની અંદર કર્મ હાજર હોવું જોઈએ. કર્મ હાજર છે કે નહીં એ શોધવા માટે આપણે વાક્યની અંદર કોને અને શુંથી પ્રશ્ન પૂછવાનો છે. કોને અને શુંથી પ્રશ્ન પૂછો, જે જવાબ મળે આપણું કર્મ છે. અહીંયા જુઓ, મોહનભાઈ સવારે આખા ગામમાં ફરી આવતા. મોહનભાઈ ક્યારે, ક્યાં, શું કરી આવતા? તો કર્મ છે, તો વાક્યનું કર્મણી બનશે કે ભાઈ મોહનભાઈ જ્યારે આપણને કર્મ આપ્યો છે તો મોહનભાઈ થી સવારે આખા ગામમાં ફરી અવાતું. વાક્યની અંદર જ્યારે કર્મ આપેલું હોય તો કર્તાની ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગવો. આગળના બીજા કોઈ જ શબ્દમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવો અને જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદના મૂળ રૂપને આઈ નું રૂપ લગાડાય. તો અહીંયા શું લખ્યું છે? મોહનભાઈ થી સવારે આખા ગામમાં ફરી અવાય છે ના. જો વાક્ય ભૂતકાળની અંદર હોય તો ભૂતકાળમાં જ હોવું જોઈએ. અહીંયા વર્તમાન કાળ આપ્યું છે એટલે નહીં આવે. ભવિષ્ય છે નહીં આવે. ભવિષ્ય છે નહીં આવે. ફરી અવાતું આ આવાય છે એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને. ભાઈ આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજક જણાવો. યોગ્ય સંયોજક શોધવાનો છે. સંયોજક એટલે શું? કોઈ પણ બે પદો છે, પદ સમૂહો છે, વાક્યો છે કે વાક્ય ખંડો છે, એને જોડવા માટે જે શબ્દ વપરાયો છે એને આપણે સંયોજક કહીએ છીએ. ઓકે, અહીંયા શું કે છે? સાદા વાક્યો આપેલા છે કે એક વાર પરસેવો છૂટ્યો એવો તો આનંદ આવે જાણે તળાવમાં નાતા હોઈએ. એક વાર પરસેવો છૂટ્યો એટલે એવો તો આનંદ આવે કે જાણે તળાવમાં નાતા હોઈએ. તો એટલે અને કે બંને સંયોજકો વપરાય છે. હા, તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બને. ભાઈ આગળનો પ્રશ્ન છે, આપેલ વાક્યનો સંયોજકનો પ્રકાર જણાવો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ જતો હતો. બધા બજાર તરફ જતા હતા અને એ ઘર તરફ જતો હતો. આ બધા જતા હતા જુદા ને આ જુદો, તો વિરોધ બને છે. તો વિરોધવાચક સંયોજક ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. ભાઈ ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય શુદ્ધ છે? ભાષા શુદ્ધિનો પ્રશ્ન તમારે આવે ને આવે, કારણ કે તમે ટીચર બનવા જઈ રહ્યા છો. જો તમને જ ભાષા શુદ્ધિ નહીં આવડે તો તમે વિદ્યાર્થીઓને શું શીખવશો? ઓકે, તો અહીંયા કહે છે કે ભાઈ હે માં મને રોટલી આપ. હે માં નહીં, અહીંયા હે માં ભેગો વર્ડ્સ આવે. હે માં મને રોટલી આપ. કરણ ખાવા બેઠો હોય ને હેમા પાસે રોટલી માંગે, હે માં મને રોટલી આપ, તો અહીંયા હે માં ભેગું આવે. દરેક વિદ્યાર્થીઓને સજા કરાય નહીં, અહીંયા વિદ્યાર્થીઓને આ પદ ખોટું છે. દરેક એક પ્રત્યેક પછી આવતું નામ હંમેશા એક વચનમાં આવે. શેમાં આવે? દરેક પછી આવતું નામ હંમેશા એક વચનમાં આવે. અહીંયા બહુવચન આપ્યું છે એટલે આ વિધાન પણ ખોટું છે. તમામ વિદ્યાર્થી હોશિયાર છે. તમામ પછી આવતું નામ હંમેશા બહુવચનમાં આવે એટલે આ વિધાન પણ ખોટું છે. ગાંધીજીએ કહ્યું કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. હા, ગાંધીજીએ કહ્યું ઇન્વર્ટેડ કોમા વાપરતા પહેલા, અવતરણ ચિહ્ન વાપરતા પહેલા સંયોજક કે વાપરી શકાય. તો અહીંયા વિધાન 4 સાચું છે કે ભાઈ 1 2 3 2 3 4 1 2 3 4 ના, ફક્ત 4 જ વિધાન સાચું છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ હરખની શોકની નાવે જેને હેડકી રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. હરખને શોકની ના આવે. શોકની નાવે એટલે નાવડીની વાત છે નહીં, ના આવે, કોઈને ના આવે એવી વાત છે. હરખને શોકની ના આવે જેને હેડકી, તો અહીંયા શોકની ના આવે, નો ની નું ના સંબંધ બતાવે છે તો સંબંધ વિભક્તિ થાય. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. કર્મ વિભક્તિની અંદર ને પ્રત્યય લાગે, શૂન્ય પ્રત્યય લાગે, અધિકરણની સ્થળ અને સમય બતાવે છે અને કરણ જે છે એ સાધન બતાવે છે. શેમાંથી પ્રશ્ન પૂછીએ જે જવાબ મળે તમારું સાધન છે. આગળનો પ્રશ્ન છે, શબ્દ સૌ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન. ઘાસની જમીન બીટ કહેવાય ના. બીટ એ એક પ્રકારનું ફળ છે. તમે શાકભાજીમાં લાવો છો
તૃણ પ્રદેશ તો તણખલાઓનો પ્રદેશ એ પણ ના થાય. તૃણ બીજ તણખલાનું બીજ એ પણ ના થાય. તો અહીંયા ઘાસની જે જમીન છે ને બીડ કહેવાય. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળનો પ્રશ્ન જોઈએ. આજે ખાલી જગ્યા કાલે ખાલી જગ્યા જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે. આપેલ વાક્યમાં વિકલ્પમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે. યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે. જુઓ, શીખવાડું તમને એમાં કઈ રીતે શોધવાનો. આનંદ ખુશી. જુઓ, આજે આનંદ કાલે ખુશી. આનંદ અને ખુશી બંને સમાનાર્થી છે. આજે નજીક કાલે દૂર જીવનમાં ઉતાર ચઢાવ ના આવે. વાક્યમાં સેટ થતું નથી એટલે આઈએનસી તો નહીં જ આવે. આજે સુખ કાલે સમૃદ્ધિ. સુખ અને સમૃદ્ધિ બંને સમાનાર્થી છે, એ નહીં આવે. તો ઓપ્શન ડી જ આપણો સાચો જવાબ બને. આજે ચડતી તો કાલે પડતી. જીવનમાં ચડાવ ઉતાર તો આવ્યા કરે. ઓકે, ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. આગળનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. કોડિયા જેવું કપાળ હોવું. કોડિયા જેવું કપાળ હોવું, ખૂબ જ બળભાગી હોવું, નસીબનો સાથ હોવો, કમનસીબ હોવું કે જ્ઞાન હોવું. કોડિયા જેવું કપાળ હોવું, આવડું કપાળ હોવું એટલે કમનસીબ હોવું. ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે, ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના નાટકના ફિલ્ડિંગે. કયો નાટ્યકાર છે? ફ્રેન્ચ નાટ્યકાર. કોણ? મોલિયર. એનું નાટક છે, એ નાટકનો ફિલ્ડિંગે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. કયું નાટક છે? મોક ડોક્ટર. એનું મોક ડોક્ટરમાં ભાષાંતર થયું છે. પણ આપણા ગુજરાતી નવલકથાકાર છે નવલરામ પંડ્યા, વિવેચક પણ છે. એ નવલરામ પંડ્યાએ રૂપાંતર કરી કયું ગુજરાતી હાસ્ય નાટક લખ્યું? બોલો. ગુજરાતી ભાષાના સૌપ્રથમ વિવેચક નવલરામ પંડ્યા. સુરતના 3 નન્ના તરીકે ઓળખાતા એમાં નવલરામ પંડ્યાનો સમાવેશ થાય છે. નંદશંકર, નવલરામ અને નર્મદ. ઓકે, કે દુર્ગારામનો કોઈ વિદ્યાર્થી ઠોઠ હોય જ ના શકે. એમાંનો એક આ વિદ્યાર્થી એટલે નવલરામ પંડ્યા. આ નવલરામ પંડ્યાએ જે મોક ડોક્ટર જે છે એ મોક ડોક્ટરનો ગુજરાતી અનુવાદ ભટ્ટનું ભોપાળું નામે કર્યો છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થાય. આગળનો પ્રશ્ન છે, ગાંધીજીએ લિયો ટોલ્સ્ટોયની ધ કિંગડમ ઓફ ગોડ વિથિન યુ નો ગુજરાતી અનુવાદ કયા નામે કર્યો છે? તો મિત્રો અહીંયા મારું જીવન એ જ મારી વાણી. આ કૃતિ તો કોની છે? માદેભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ છે. એમને સત્યના પ્રયોગોનો અનુવાદ કર્યો છે કે મારું જીવન એ જ મારી વાણી. સત્યના પ્રયોગો એ તો મૂળ કૃતિ છે કે ભાઈ માદેભાઈ દેસાઈની જે ડાયરી છે એ ડાયરી સર્જનમાંથી કાચો માલ એટલે કે રો મટીરિયલ લઈને ગાંધીજીએ સત્યના પ્રયોગો લખેલી છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ ગાંધીજીનો ધ્યેય મંત્ર છે. તો કઈ કૃતિ બાકી રહી ભાઈ? ઓપ્શન એ વૈકુંઠ તારા હૃદયમાં છે. આ કૃતિનો અનુવાદ એમને કર્યો છે. કે મૂળ કૃતિ કઈ છે? લિયો ટોલ્સ્ટોયની ધ કિંગડમ ઓફ ગોડ વિથિન યુ. મિત્રો એ જે લિયો ટોલ્સ્ટોય છે એમનાથી ખૂબ પ્રભાવિત હતા અને એમની કૃતિ જે વોર એન્ડ પીસ છે એ વોર એન્ડ પીસ તો એમની ઉપર ખૂબ પ્રભાવ રહેલો છે. ઓકે, આગળ વાત કરી. નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ ધીરા ભગતની નથી? નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ ધીરા ભગતની નથી એવું આપણને કીધું છે. તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. હા, વિરોધાભાસ અલંકારની અંદર લખાયેલી કાવ્ય પંક્તિ છે ધીરો ભગત. ધીરા ભગત એટલે કાફીના પ્રણેતા. 14 પંક્તિનું કાવ્ય છે પણ સોનેટ નથી. બરાબર, કે જેની અંદર ભક્તિ છે, કટાક્ષ છે. આ લખનાર સર્જક ધીરો ભગત છે. ખબરદાર મનસુબાજી ખાંડાની ધારે ચડવું છે, આ પણ ધીરા ભગતની જ છે. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા, આ કાવ્ય પંક્તિ કવિ પ્રીતમની છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને કે ભાઈ રામ રાખે તેને કોણ ચાખે. આ કાવ્ય પંક્તિ પણ ધીરા ભગતની છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, અખો રૂપેરો ઉપનામ કયા સર્જકનું છે? અખો રૂપેરો, અખા ભગત ઉપનામ આપેલું હોય તો વેણીભાઈ પુરોહિતનું છે, પણ અખો રૂપેરો ઉપનામ એ ચુનીલાલ મડિયાનું છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ચીનુ મોદીનું ઉપનામ છે ઈર્ષાદ. આપણે તો ઈશ્વરને નામે વાણી, એ જે ઈર્ષાદ ઉપનામ છે એમનું. સુરેશ દલાલનું રથિજ છે. તો શિવકુમાર જોશીનું ઉપનામ
તમારે મને કમેન્ટમાં જણાવવાનું રહેશે ભાઈ. ચલો મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 86 જોઈએ, જેની અંદર આપણને એમ કહેલું છે કે ધ ઇંગ્લિશ ટીચર આસ્કડ આઈ વુડ રાઇટ ઇન બ્લેન્ક કરીને છે કે ઇંગ્લિશ ઓર ગુજરાતી. હવે નોર્મલી જ્યારે આ પ્રશ્ન પૂછાય તો થાય કેવું ખબર છે કે સાહેબ અહીંયા જેવું ઓર જોયું એટલે કે આપણું મન થોડું લલચાય કે સર ઓર આવ્યું એટલે તો કે સર આઈધર આવે. ભલા વાત એકદમ સાચી કે જે આઈધર આવે તો ઓર આવે અને ઓર આવે તો આઈધર, એ વાત એકદમ સાચી છે. પણ જોવું પડે કે ભાઈ આ કયા ચેપ્ટરનું વાક્ય આવ્યું. એવું જરૂરી નથી કે આઈધર જોડે જ ઓર આવે, બીજા બધા પણ એવા ઘણા છે કે જેની જોડે ઓર આવી શકે છે. અહીંયા જોઈએ તો કે આપણી જોડે ભાઈ અહીંયા શું આપેલું છે સર, આસ્કડ આપેલું છે, તો કે સર આ આસ્કડ આપ્યું એના પરથી આપણને એક હિન્ટ મળી જાય કે સર આ જે આસ્કડ છે આ તો સર જોઈએ તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવે, અને એ પછી પણ જોઈએ કે આઈ વુડ રાઇટ ટુ આ રીતના છે. તો કે સર આસ્કડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે ઇનડાયરેક્ટના કયા સેન્ટેન્સમાં આવે, તો કે સર એ ડાયરેક્ટમાં જ્યારે ઇન્ટ્રોગેટિવ હોય ત્યારે, તો ત્યાં બે વાક્યને જોડવા માટે આપણે વચ્ચે કન્જક્શન મૂકતા હોઈએ, અને કન્જક્શનમાં તમને યાદ હોય તો ઇફ અથવા વિધર મુકાય. વિધર ક્યારે મુકાય કે સર જો ઓર આવી રીતે ચોઈસ આપી હોય એટલે કે ઓર આપી હોય તો વિધર આવી શકે. અને ધેટ્સ વાય મિત્રો અહીંયા જોવા જઈએ કે આ બે તો પોસિબલ જ નથી આન્સરમાં. હવે વેધરનો સ્પેલિંગ સર કયો મિત્રો યાદ રાખજો, આ હવામાન ખાતું થઈ જશે આપણા માટે. ભાઈ ડી એ કરેક્ટ આન્સર છે. એટલે તમારી જોડે બી આવી રીતે ગેમ રમાઈ શકે છે કે ઓર આપી દે અને એટલે તરત આઈધર લોકો કરીને આવે, પણ જોવું પડે કે આ સેન્ટેન્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું તો નથી ને. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું હોય તો ત્યાં આઈધર ના આવી શકે ભાઈ, વેધર આવી શકે. રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો તો કે ક્વેશ્ચન નંબર આપણો 86 છે આ, તો પછી 87. 87માં શું કીધું છે કે રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર યુઝ ઓફ આર્ટિકલ. એટલે કે આ સેન્ટેન્સમાં તમારે ભાઈ આ સેન્ટેન્સને ફરીથી લખો, એટલે તમારે લખવાનું નથી પણ અહીંયા ઓપ્શન્સ આપ્યા એમાં ચેક કરવાનું. પણ એમાં ફોકસ શેના પર કરવાનું સર? ફોકસ કરવાનું છે ફક્ત ને ફક્ત આર્ટિકલ પર. તો પહેલાં જોઈએ કે સર જો સ્માર્ટ વર્ક કેવું કે આ સેન્ટેન્સ જોઈએ ત્યાં સર આર્ટિકલ ક્યાં છે, તો કે સર અહીંયા છે. રેડી? હા. તો પહેલાં એ ચેક કરવાનું કે સર આ આર્ટિકલ અહીંયા છે એ સાચો છે. મિત્રો આપણે આર્ટિકલની અંદર જે પણ મિત્રો ભણ્યા હશે એ લોકોને ખ્યાલ હશે કે સર લંચની આગળ આર્ટિકલ ના આવે, ખાવાના સમયની નામની આગળ આર્ટિકલ ના આવે. અહીંયા સર જોવા જઈએ કે એવો કયો ઓપ્શન છે જેમાં લંચની આગળ આર્ટિકલ નથી. જો અહીંયા લંચ છે પણ એ છે એટલે આ ઓપ્શન ગયો ડી. સર એ જ રીતના લંચની આગળ એન મૂક્યું એટલે કે સર આ પણ ઓપ્શન ગયો. સર લંચની આગળ અહીંયા આર્ટિકલ નથી અને અહીંયા સર ધ આર્ટિકલ છે, તો ધેટ્સ વાય આપણો કરેક્ટ આન્સર થઈ જશે શું? બી. તો બી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? ખ્યાલ આવી રહ્યો છે ને? યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 88. A person who has had long experience in a particular field. ભાઈ કોઈ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર કોઈ વ્યક્તિને બહુ બહોળો અનુભવ હોય તે વ્યક્તિને શું કહેવાય? તો મિત્રો યાદ રાખજો આ વન વર્ડ સબસ્ટિટ્યુશન થાય એ આવશે ભાઈ વેટરન. કે વેટરન એટલે શું થાય? તો કે a person who has had a long experience in a particular field is called veteran. રેડી? ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર આપણો આવશે 89. એ પણ અગેન જોઈએ તો કે સર વનવર્ડ છે. વનવર્ડની અંદર સર જોવા જઈએ કે એક શબ્દ જો રૂટવર્ડની વાત કરીએ તો કે રૂટવર્ડમાં સર એક વર્ડ આવે છે ને એ વર્ડ કયો સર? ફાઇલ. મિત્રો આ ફાઇલ એટલે શું થાય? તો કે એટલે થાય સર લવ અથવા તો લાઈક. રેડી? અને બીજો ઓર એક વર્ડ આપણી જોડે સર આવશે બિબ્લે. સર એનો મિનિંગ થાય બુક. તો બસ તમને આટલો રૂટ વર્ડ આવડતો એટલે ઓટોમેટિક ખબર પડે કે સર બુક એટલે બિબ્લો. અહીંયા આપણને શું કીધું કે લવ્સ બુક, તો કે સર આ બેને આપણે મિક્સ કરવાના હશે આ બેને, અને એના પરથી જો વર્ડ જોવા જઈએ તો કે સર આ છે ને બિબ્લિયોફાઇલ. તો એટલે આનો અર્થ શું થાય કે અ પર્સન હુ લવ્સ બુક્સ ઇઝ કોલ્ડ બિબ્લિયોફાઇલ. રેડી? આ યાદ રાખજો ભાઈ ફાઇલ શબ્દ, બરાબર? ક્યારેય પણ આવી શકશે. હા ચલો નેક્સ્ટ વાત કરીએ. આવો અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ 90. સિલેક્ટ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. ભાઈ આમાંથી જે સાચો સ્પેલિંગ હોય એ શોધીને બતાવવાનો. એટલે કે આપણે સાચો શોધવા જઈએ એના બદલે સાહેબ ખોટા શોધીએ એટલે ઓટોમેટિક સાચો તો ખબર પડી જશે. જેમ કે જોવા જઈએ કે સર મેન્ટેનન્સ આવે, અહીંયા તો ટી પછી ડાયરેક્ટ એન આવી ગયું એટલે કે સર આ તો પોસિબલ જ નથી. એ જ ના ભાઈ મિડવેલ આવે જેની અંદર આ તો મેડેવલ આવી ખોટું છે સર.
એ પછી સાહેબ વાત કરીએ તો કે મિલેનિયમ આવે, બરાબર, એન જો એક જ, તો કે સર અહીંયા આ પણ ખોટું છે. અને મુસ્ટેક કહીએ તો કે સર આ સાચું છે. કદાચ તમને આનો સ્પેલિંગ આવડે કે ના આવડે, પણ આ 3 ખોટા છે, એના પરથી બી ડિસિઝન લઈ શકાય કે ડી એ શું છે, આપણું કરેક્ટ આન્સર થશે. અહીંયા સાચો સ્પેલિંગ ડી છે. ઓકે મિત્રો. 91 કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ઓફ ધ ગિવન ઇડિયમ્સ વર્ક લાઇક અ ચાર્મ. ભાઈ અહીંયા એક ઇડિયમ્સ આપ્યો છે ને, એનું તમારે શું છે, એના લાગતો વળગતો જે મિનિંગ છે એ કહેવાનું છે. પહેલી વસ્તુ તો કીધી છે કે ભાઈ વર્ક લાઇક અ ચાર્મ એટલે કે સર એક પોઝિટિવ વાત છે, તો કોઈ એવું નેગેટિવ છે જેને આપણે નીકાળી શકીએ? હા. જો આ પ્રકારે તમારે કદાચ આનો મિનિંગ તમને પ્રોપર આવડે કે ના આવડે, પણ પરીક્ષાની અંદર વિચારવાનું કે સર આ નેગેટિવ તો નહીં જ પોઝિટિવ હશે, તો એનો જે પણ એના જેવો મિનિંગ હશે એ સર પોઝિટિવ જ હોય, નેગેટિવ હોય નહીં. તો ઓપ્શનમાં જો કંઈ એવું નેગેટિવ દેખાય સર ઉડાડી દો. તો ઓપ્શનમાંથી સાહેબ નેગેટિવ કયા દેખાય? સર આ ડિલે વાળું દેખાય છે, તો કે સર આ ઉડાડી દો. રેડી? હા. પછી સાહેબ અહીંયા જોઈએ કે કોઈ જાદુની વાત નહીં થઈ, તો કે સર મેજિક ટ્રીક નીકાળીએ. હવે સર આ બે વધ્યા 100. જો કે ટુ વર્ક વેરી વેલ છે અને એ જ રીતના ટુ ડુ સમથિંગ ફાસ્ટર. સર અહીંયા ફાસ્ટની તો વાત જ નથી, અને એટલા માટે મિત્રો જોઈએ તો કે કરેક્ટ આન્સર શું થાય? સી થાય. ચલો ભાઈ નેક્સ્ટ જોઈએ 92. 92 ની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે આઈ વુડ હેવ ફોરગોટન માય અપોઇન્ટમેન્ટ ઇફ, પછી છે કે સુસાન બ્લેન્ક કરીને રિમાઇન્ડેડ મી અબાઉટ ઇટ. અહીંયા જોવા જવો તો મિત્રો જ્યારે પણ આવી રીતે ઇફ અનલેસ વાળું સેન્ટેન્સ આવે એટલે તમારે એટલું માઇન્ડમાં ક્લિયર રાખવાનું કે આ કોઈ ટેન્સીસ નહીં, આ ભાગ તો ટેન્સીસનો જ કહેવાય, પણ આ કન્ડિશનલ સેન્ટેન્સ આવ્યા. અને કન્ડિશનલ સેન્ટેન્સની અંદર શું હોય કે કન્ડિશન હોય અને એક બીજું વાક્ય રિઝલ્ટ વાળું હોય. જે ઇફ કે અનલેસ વાળું સેન્ટેન્સ હોય ને એ સાહેબ કન્ડિશન વાળું હોય, અને એના સિવાયનું જે સેન્ટેન્સ છે રિઝલ્ટ વાળું. એવું જરૂરી નથી કે ઇફ કે અનલેસ વાળું પહેલાં જ હોય, પણ એટલું જરૂરી છે કે ઇફ કે અનલેસ વાળું સેન્ટેન્સ એ કન્ડિશન વાળું જ હોય, અરે જે બાકીનું સેન્ટેન્સ રહ્યું એ સર રિઝલ્ટ બતાવે. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જો કન્ડિશન વાળું વાક્ય એ જો સાદા કાળનું આવે તો રિઝલ્ટ વાળું વાક્ય પણ સાદા કાળનું આવે. જો કન્ડિશન વાળું વાક્ય ભાઈ પૂર્ણકાળનું આવે તો રિઝલ્ટ વાળું વાક્ય પણ પૂર્ણકાળનું આવે. ભાઈ રેડી? તો પહેલા વસ્તુ એ વિચારીએ કે સર આપણી જોડે કન્ડિશન વાળા વાક્યમાં જ ખાલી જગ્યા છે, તો આપણે હવે રિઝલ્ટ વાળા વાક્ય તરફ જઈએ. રિઝલ્ટ વાળા વાક્યમાં સર જોઈએ કે આ અહીંયા હેવ આપ્યું, એના પરથી સર ખબર પડે કે આ તો પૂર્ણકાળ વાળી વાત હશે. પણ કે જો અહીંયા વિલ આપ્યું હોત તો આપણે પૂર્ણ વર્તમાન કાળ કહે. સર અહીંયા વુડ આપ્યું એટલે કે સર અહીંયા જો આનાથી ખબર પડે સર પૂર્ણકાળ. પણ પૂર્ણકાળ કયો? કન્ડિશનમાં કાં તો પૂર્ણ વર્તમાન આવી શકે કાં તો પૂર્ણ ભૂતકાળ આવે. તો કે સર આ બીજા વાક્ય પરથી કેમનું નક્કી કરીશું કે પહેલા વાક્યમાં પૂર્ણ વર્તમાન આવશે કે પૂર્ણ ભૂતકાળ આવશે? તો કે ભાઈ આ હેવથી નક્કી થાય કે પૂર્ણકાળ આવશે, અને સર વુડથી નક્કી થાય કે વિલ કે સેલ હોત તો સર વર્તમાન કરે. સર વુડ છે એનું ભૂતકાળ, તો કે સર અહીંયા કરીશું કે પૂર્ણ ભૂતકાળ, એટલે કે આ ખાલી જગ્યામાં સાહેબ પૂર્ણ ભૂતકાળ આવવું જોઈએ. સર ઓપ્શનમાંથી જોવા જઈએ કે પૂર્ણ ભૂતકાળવાળા કયા, તો કે સર પૂર્ણ ભૂતકાળવાળા સર એક સી અને એક જોવા જઈએ કે સર ડી છે. આ બે નીકળી જાય. યસ. હવે પ્રશ્ન ઊભો એ થાય કે સર આપણે ના પાડવી છે કે હા પાડવી છે? તો અહીંયા શું થયું કે ઇફ સુસાન બ્લેન્ક રિમાઇન્ડેડ મી અબાઉટ ઇટ, પછી શું આઈ વુડ હેવ ફોરગોટન માય અપોઇન્ટમેન્ટ. જો એણે મને યાદ કરાયું હોત તો હું ના ભૂલી જાત ને. તો અહીંયા તો શું થયું કે ભાઈ હું ભૂલી ગયો હોત. ક્યારે? જો એણે યાદ ના કરાયું હોત તો આપણે તો નકાર કહેવું છે, અને ધેટ્સ વાય જોઈએ તો કે સર હેડન્ટ આવે. અહીંયા સી ઇઝ ધ કરેક્ટ વન. રેડી? સમજી રહ્યા છો આખી વાત કે એ સી એ સાચો આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 92. 92 ની અંદર એમ કીધું છે કે સિલેક્ટ ધ પાર્ટ ધેટ કન્ટેન્ટ ધ બરાબર કે એરર, કે જે ખોટું હોય એ કહો. ભાઈ વાક્ય આવી રીતે છે કે વેન યુ આર અંડર સિગ્નિફિકન્ટ સ્ટ્રેસ ઇટ ઇઝ હાર્ડલી. જો અહીંયા સમજો, અહીંયા જ ભૂલ પકડાઈ જાય સાહેબ. જોવા જઈએ કે અહીંયા એડવર્બ આપી દીધું. એડવર્બ શું કામ કરે? તો કે સર ઇન્ફોર્મેશન આપે, કાં તો નાઉન નહીં આપે, કાં તો સર વર્બ નહીં આપે, કાં તો સર એડવર્બ નહીં આપે, અથવા તો કહીએ કે સર ક્રિયામાં વધારા કરતા શબ્દને સર એડવર્બ કહેવાય. અને એડજેક્ટિવ શું આપે? તો કે સર નાઉનની ઇન્ફોર્મેશન આપે. તો કે સર અહીંયા અથવા તો પ્રોનાઉનની. અહીંયા જે આ છે તો કે સર આ ઇટની ઇન્ફોર્મેશન આપી રહ્યું છે, તો કે સર આ એડવર્બ હોય જ ના શકે. અહીંયા તો સર શું આવવું જોઈએ? એડજેક્ટિવ આવવું જોઈએ. બરાબર કે એડજેક્ટિવ શું કરે? નાઉન કે પ્રોનાઉનની ઇન્ફોર્મેશન આપે. એડવર્બ શું કરે? સર એ વર્બ, એડવર્બ અને બરાબર કે એડજેક્ટિવની ઇન્ફોર્મેશન આપે.
અહીંયા જોઈએ તો કે સર એટલા જ માટે આ ખોટું થઈ જાય. અહીંયા સર આવું આવવું જોઈએ કે ઇટ ઇઝ હાર્ડ ટુ પ્રોપર ડિટેલ એન્ડ. બરોબર, ક્લિયર? તો અહીંયાથી સર જોવા જઈએ કે આપણે કયો આન્સર સિલેક્ટ કરવો પડે સર. એ કેમ કે સર અહીંયા હાર્ડલી ના આવે, અહીંયા સર હાર્ડ આવે. રેડી? તો કે ભાઈ ક્વેશ્ચન નંબર 93 ની અંદર આપણો આન્સર શું થશે? એ થશે. ચલો ક્વેશ્ચન નંબર 94 લઈએ, જેમાં લખ્યું છે કે ભાઈ માય ટીચર આસ્ક્ડ મી ટુ કીપ ક્વાઇટ. બરાબર કે એ ચૂપ રહો. એના માટે સર જોઈએ તો કે બધા તો આમ સરખા જેવા લાગે. ભાઈ તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે કીપ ક્વાઇટની અંદર સાહેબ શું આવે? તો કે એ સ્પેલિંગ આવશે સર આ બી વાળો, QUIET, એટલે કે શાંત રહેવું, ચૂપ રહેવું. ચલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 95. ઇટ ઇઝ બેટર ટુ બી પ્રોમ્પ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ધેન ટુ બી પછી ખાલી જગ્યા છે. સાહેબ અહીંયા જોવા જઈએ કે આનો અર્થ શું કહેવા માંગે છે? તો કે ધેન કરીને આપ્યું એટલે કે એમ કહેવા માંગે છે કે આના કરતાં આવું હોવું તો જરૂરી છે. બરાબર કે પ્રોમ્પ્ટ એન્ડ લખ્યું છે કે ઓર્ગેનાઇઝ હોવું જોઈએ, સુવ્યવસ્થિત. તમે પ્રોપર કોઈ બરાબર ટાઈમ મેનેજમેન્ટ ને બધું કરી શકો અને ભાઈ જવાબ આપી શકતા હો. પ્રોમ્પ્ટ તો એ હોવું સારું. શેના કરતાં સાહેબ? તમે કોઈ રીતના કોઈ રિસ્પોન્સ ના આપો, જવાબ ના આપો, એના કરતાં તો. અને એના માટે મિત્રો આની અંદર જો જોવા જઈએ તો સાહેબ શું આવે? તો ઓપ્શન્સ આવશે ભાઈ રેકલેસ. બરાબર, તમે આના પરથી પણ આઈડિયા લગાવી શકો છો કે સર આ ક્યારે આવે? કે જ્યારે ભાઈ તમે શું છે કે એ વસ્તુ ના હોય ત્યારે. રેડી? તો કે ભાઈ અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ વન થઈ જશે. મિત્રો ખ્યાલ આવી રહ્યો છે આ વાતને? બરાબર, આના માટે ભાઈ શું છે કે તમારું થોડું ઘણું તમને મિનિંગ આવડવા જોઈએ, વોકેબ આવડવા જોઈએ. આવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય. અને અત્યારે જે આપણે બુકબર્ડની અંદર આવી રીતે તમને મોક ટેસ્ટ સિરીઝ આપવામાં આવી રહી છે, એનાથી તો તમારું નોલેજ વધશે. આ તમને આઈડિયા આવશે કે ઓકે સર આ રીતનું છે. બરાબર, આ મોક ટેસ્ટનો ભાઈ અર્થ શું છે? આ પ્રશ્નો ગોખી કાઢવા ના. તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે તૈયારીમાં ક્યાં કચાશ રાખીએ છીએ અને આપણે કેવા પ્રકારના પ્રશ્નો વાંચવા જોઈએ, કેવું પ્રકારનું મટીરિયલ વાંચવું જોઈએ, કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ. તો બસ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર આવશે હવે 96. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ નીચેનામાંથી એવો કોઈ વાક્ય તમારે શોધવાનું છે કે જેની અંદર બરોબર કે અહીંયા જે તે સ્પેલિંગની ભૂલ થઈ હોય તો એ સુધારેલી હોય. જેમ કે વાક્ય છે કે આઈ કાન્ટ, સાહેબ પિક્ચરનો સ્પેલિંગ ખોટો છે. બરાબર, હિમ ફાઇટિંગ ઓર પિકિંગ ઓન એનીવન. તો કે સર એવું વાક્ય આનામાંથી શોધીને બતાવો જેમાં સ્પેલિંગની ભૂલ ના હોય. તો ઉતાવળીએ ભાઈ આંબા નહીં પાકે ને, શાંતિથી જોવું પડશે. ચલો જોઈએ સર. સર જોઈએ તો કે પેલા પિક્ચરના સ્પેલિંગની વાત કરીએ. ક્યાં સાચું આપ્યું છે કે સર આ ખોટું છે? હા એ જ ને સર, આ તો CURE છે, આ ખોટું છે. એક અહીંયા સર જોઈ શકીએ કે ચલો ભાઈ રેડી છે કે પિક્ચર બે જગ્યાએ સર રેડી છે. એટલે કે આપણને એટલી ખબર પડી કે સર બી અને સી ની આવે. ઓલવેઝ ઇંગ્લિશમાં જ્યારે સોલ્વ કરતા હો તો સાચું શોધવા નહીં જવાનું સાહેબ, ખોટું શોધવા જવાનું. સાચું ઓટોમેટિક મળી જશે. આવો ત્યારબાદ સર હિમ છે, કાંટ છે, આઈ છે. ફાઇટિંગ છે, અહીંયા સર ફાઇટિંગ છે. પણ અહીંયા જોઈએ કે સર પિકિંગનો સ્પેલિંગ અહીંયા ખોટો છે એટલે આ સ્પેલિંગ ખોટો થયો. તો કે સર ઓપ્શન કેટલા બચ્યા? સોરી અહીંયા લઈએ તો કે અહીંયા સર પિકિંગનો સ્પેલિંગ ખોટો છે. તો કે સર ઓપ્શન કેટલા બચ્યા? સર એક જ બચ્યા. તો કે એ ઇઝ ધ કરેક્ટ વન. અહીંયા પણ ખોટું ને અહીંયા પણ ખોટું છે. તો બસ પછી એ વધે પછી એને ચેક નહીં કરવા જવાનું, એ આન્સર જ હોય. ચલો નેક્સ્ટ વાત કરીએ. 97 ની ચર્ચા કરીએ. આવો ભાઈ 97 ની અંદર લખ્યું છે કે હાર્ડલી પછી બ્લેન્ક છે. આઈ કોલ્ડ હિમ બ્લેન્ક કરીને માય મધર સ્ટાર્ટેડ સ્ક્રીનિંગ. અહીંયા શું પ્રોબ્લેમ થાય કે સર નોર્મલી આપણને એવું ભણવામાં આવ્યું હોય કે હાર્ડલી જોડે હેડ આવે, હાર્ડલી જોડે હેડ આવે, હાર્ડલી જોડે હેડ આવે. એટલે આપણા હૈયામાં વસી ગયું કે હાર્ડલી જોડે હેડ જ આવે. રૂકો જરા સબર કરો સાહેબ, એવું નથી હોતું. યાદ રાખવાનું કે સર કંજક્શન હાર્ડલી જોડે કયું આવે એ ફિક્સ હોય. એટલે કે સર આપણે અહીંયા હાર્ડલી લખીએ તો એની જોડે કંજક્શન સર શું આવે? વેન આવે. તો એના પરથી ભાઈ આપણે એમ કહી શકીએ કે સર આ વેન સિવાયના જે બીજી ખાલી જગ્યામાં સર વેન આવશે એ ફિક્સ. તો આ જે ઓપ્શન્સ આપ્યા એનામાં જ્યાં બીજે વેન ના હોય એ બધા ઉડી જાય. એટલે કે સર આ જવાબમાં નહીં હોય ને આ પણ જવાબમાં નહીં હોય, બચશે સર આ બે. હવે સર હેડ આવે કે ડીડ આવે? તો મિત્રો તમે પણ જાણતા હશો કે હેડ જોડે ભાઈ V1 આવે, V2 આવે કે V3 આવે? તો કે સર V3 આવે. સર ડીડ જોડે શું આવે? તો કે સર V1 આવે. તો અહીંયા જોવા જઈએ કે આપણી જોડે પ્રભુ અહીંયા શું આપેલું છે
સર અહીંયા જોઈશું તો કે આપણી જોડે અહીંયા આપેલું છે સર આ કોલ, તો કોલ એ સર શું છે V1 છે. જો અહીંયા સર V1 હોય તો હેડ તો આવી જ ના શકે. સર શું આવે ડીડ આવે. તો મિત્રો યાદ રાખજો એવું જરૂરી નથી કે હાર્ડલી જોડે હેડ જ આવે, ડીડ પણ આવી શકે. બાકી અહીંયા તો ભાઈ કન્જક્શન ફિક્સ જ છે કે સર શું આવશે અહીંયા વેન જ આવશે. અને ધેટ્સ વાય ભાઈ કરેક્ટ આન્સર આપણો જોઈએ તો કે ડી થઈ જશે. 97 ની અંદર સાહેબ આન્સર શું થશે? ડી થશે. રેડી? ચલો ત્યારબાદ ભાઈ જોઈએ કે વિચ, પછી બ્લેન્ક કરીને છે કે શુડ વી એડોપ્ટ ઇન્ક્રીઝ અવર સેલ. તો કે ભાઈ સેલ ઇન્ક્રીઝ કરવા માટે સાહેબ સ્ટ્રેટેજી જોઈએ. સિમ્પલ છે. બાકી સર પ્રમોશન નહીં, એ જ રીતના ફંક્શન ના જોઈએ, ઇન્ટેન્શન્સ ના જોઈએ, સર શું જોઈએ? સ્ટ્રેટેજીસ જોઈએ. તો બી ઇઝ ધ કરેક્ટ વન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ. 99 ની વાત કરીએ કે સી આસ્ક્ડ ઇફ સી કુડ હેલ્પ હિમ વિથ હિઝ પાર્કિંગ. સર આ રીતનું છે ને અહીંયા શું કહેવામાં આવ્યું છે? અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે શું કરો, આને ડાયરેક્ટમાં ફેરવો. અત્યાર સુધી પરીક્ષામાં એમ પૂછાતું હતું કે કોઈ ડાયરેક્ટ વાક્ય આપે એને ઇનડાયરેક્ટમાં ફેરવતા હતા, પણ અત્યારે એમ કીધું કે ભાઈ આ ઇનડાયરેક્ટ આપ્યું છે એને ડાયરેક્ટમાં ફેરવું. ભૂતકાળમાં આવું પૂછાયું છે. તો તમને એ નોલેજ હોવું જોઈએ કે એની અંદર સર શું એક સ્પીકર હોય, પછી રિપોર્ટિંગ વર્બ હોય, પછી સર લિસનર હોય, એ પછી સાહેબ બે ઇન્વર્ટેડ કોમા હોય, જેની અંદર એક સેન્ટેન્સ આપેલું હોય. તો અહીંયા વસ્તુ જોવા જઈએ કે સર વાત કરીએ કે ઇન્વર્ટેડ કોમા તો સર બધે છે જ. બીજી ચર્ચાની વાત એ આવે કે સર અહીંયા આસ્ક્ડ આપ્યું એટલે એટલી ખબર પડી જાય કે સર અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હશે એટલે સર બધા ઇન્ટ્રોગેટિવ જ છે. તો આટલે સુધી તો સર બધું રેડી જ છે. પણ આપણને સાહેબ આન્સર ક્યાંથી મળશે? સર અહીંયાથી. કેમ કે જ્યારે ત્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો એમાં સર જે હેલ્પિંગ વર્બ હોય પહેલું એ આગળ આવી જાય. પણ આ તો સર ડાયરેક્ટમાંથી જો ઇનડાયરેક્ટ કરો તો કેનનું કુડ થાય, મેનું માઇટ થાય. પણ ઇનડાયરેક્ટમાંથી સર ડાયરેક્ટ કરીએ તો કુડનું સર કેન થાય ને, મેનું સર માઇટનું સર મે થાય. તો અહીંયા આપણી જોડે સર કુડ છે તો કે સર આ ઇનડાયરેક્ટમાં છે તો ડાયરેક્ટમાં જશે તો કે સર કેન થશે. કેન વાળા ઓપ્શન કેટલા? સર એક માત્ર બી છે તો એ આપણો આન્સર. સિમ્પલ, એટલું કંઈ હાર્ડ છે જ નહીં. તો મિત્રો યાદ રાખવાનું કે 99 ની અંદર આપણો આન્સર કરેક્ટ આન્સર શું થશે? બી થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. ભાઈ અહીંયા કહેવામાં આવ્યું છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધી ગિવન વર્ડ. એક્ઝલ્ટેશન. તો કે સર એક્ઝલ્ટેશન એટલે શું? ભાઈ એક્ઝલ્ટેશન એટલે એક પ્રકારે જોવા જઈએ કે આનંદની વાત છે, ઉત્સાહની વાત થાય. તો અહીંયા ઓપ્શનમાંથી સાહેબ અહીંયા જોવા જઈએ કે સર આ તો એક પોઝિટિવ થયું ને સાહેબ. એક પોઝિટિવ વર્ડનો સિનોનિમ શું હોય, સમાનાર્થી શું હોય? સર પોઝિટિવ જ હોય. તમે આ પ્રકારની ટ્રીક પણ એક્ઝામમાં વાપરી શકો છો કે સર જોઈએ કે અહીંયા ડિપ્રેશન આપ્યું, સર એઝિટેશન આપ્યું, એ જ રીતના સર અહીંયા જોઈએ કે ઇરિટેશન આપ્યું. સર આ ત્રણ જો જોવા જઈએ તો કે સર આ બધા નેગેટિવ છે. તો આ તો સિનોનિમ નહીં જ હોય. બાકી રહીશું બરાબર કે જ્યુબિલેશન. તો કે સર આ બાકી રહ્યું તો એ આન્સર હશે. મિત્રો યાદ રાખજો આનંદિત, આનંદ આનો મિનિંગ થાય. તો ધેટ્સ વાય ભાઈ આપણો સાચો આન્સર શું થઈ જશે? બી. રેડી? આ રીતના પણ તમે ભલે એનો મિનિંગ આવડે કે ના આવડે આ પ્રકારની ટ્રીક વાપરીને એટલીસ્ટ તમે બે ઓપ્શન તો નીકાળી દેશો. અને જો આવા 3 નીકળતા હોય તો જવાબ મળી ગયો. જે વિદ્યાર્થીઓ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એના માટે ખુશખબર. બુકબર્ડ તમારા માટે લાઈવ રહ્યું છે કન્ટેન્ટની મોક ટેસ્ટ સિરીઝ. આપ કોમર્સના વિદ્યાર્થી છો તો કોમર્સની ટેસ્ટ આપો, આપ સાયન્સના વિદ્યાર્થી છો તો સાયન્સ કન્ટેન્ટની ટેસ્ટ આપો, આપ આર્ટ્સના વિદ્યાર્થી છો તો આર્ટ્સ સબ્જેક્ટની ટેસ્ટ આપો. તમારા માટે અલગ અલગ સબ્જેક્ટની પેપર 2ની મોક ટેસ્ટ સિરીઝ બુકબર્ડ લાવી રહ્યું છે. તો આ ટેસ્ટ આપ ક્યારે અને કઈ રીતે આપી શકશો? 29 અને 30 જુલાઈના રોજ બુકબર્ડના ઓનલાઈન પ્લેટફોર્મ પર એટલે કે બુકબર્ડની એન્ડ્રોઈડ એપ પર આ ટેસ્ટ આપી શકશો. આ ટેસ્ટ માટે માત્ર આપે ₹1 ગુરુદક્ષિણા આપવાની છે. તો ટેસ્ટનો ભરપૂર લાભ લો અને એક્ઝામમાં જાઓ તો પ્રેક્ટિસ કરીને જાઓ જેથી ત્યાં તમને કોઈ નવું લાગે નહીં. આ ટેસ્ટો આપો. થેન્ક યુ.